હમણાં એક જણના ઘરે મહેમાન આવ્યા. હા, મહેમાન હોય આવે ને, મેં જેવા માન જેને હોય એને મહેમાન કહેવાય, બાકી બધા માવઠા. એટલે એક જણના ઘરે મહેમાન આવ્યા. એટલે ઘરધણીએ કીધું કે હમણાં રોકાજો, કોઈ ચિંતા કરતા નહીં, તમે તારે 5 દી 15 દી મહિનો જેમ તમને મજા આવે ને એમ રોકાજો, અને તમારું જ ઘર સમજજો. હવે એમ કહીને ઓલો નોકરીએ વયો ગયો. હવે હાંજે ઘરે આવ્યો ને ત્યાં તો આને ઓલા ઘરની બહાર બોર્ડ મારી દીધું હતું મકાન વેચવાનું છે, અને પાડોશી પાસે તો ટોકન લઈ લીધું. આ બધા લોહી પીવા, આને ક્યાંય ગોતવા જવા પડે નહીં, આ તમારી પાસે સામેથી આવી જાય. પણ એક જણ હમણાં મને કહેતો, મને કે આ રિસાયકલ કોને કહેવાય? રિસાયકલ અત્યારે બધું આખું રિસાયકલ, આખી દુનિયા રિસાયકલ થઈ ગઈ છે. હા, એક વસ્તુને બીજી વસ્તુ વાપરવાની, બીજી વસ્તુમાં ત્રીજી વસ્તુ બનાવીને વાપરવાની, આમ રોટેશન હાલે. મને કે રિસાયકલ કોને કહેવાય? કે તમારી કલાકારની ભાષામાં મને સમજાવો. કે એટલે મેં કીધું આપણે સૌથી પહેલાં જૂના જમાનામાંથી શરૂ કરો. મેં કીધું આપણી પાસે કાંઈ નહોતું ત્યારે આપણે શું હકાવતા? સાયકલ હકાવતા હતા. તો કે આ સાયકલ હકાવતા હતા, સાયકલ હાંકી હાંકીને આપણા પગ દુખ્યા. મેં તો દુખ્યા. સાયકલ હાંકીને આપણા પગ દુખ્યા એટલે આપણે શું લીધું? બાઇક લીધી, બરાબર. પછી બાઇક હાંકી હાંકીને આપણી કમર દુખી ગઈ, કમર દુખી એટલે આપણે 4 વ્હીલ લીધી, 4 વ્હીલ હાંકી હાંકીને આપણી ફાંદ વધી, આ માટલા જેવું પેટ થઈ ગયું, તગારા જેવું થઈ ગયું. એટલે આપણે ફાઇન્ડ વધી એટલે આપણે વળી પાછા જીમમાં ગયા, અને જીમમાં જઈને વળી પાછી હાંકી શું? તો કે સાયકલ. હા, મેં કીધું રિસાયકલ. સાયકલથી સાયકલ સુધીની સફર આને રિસાયકલ કહેવાય. હમણાં એક જણ ઇસ્ત્રી કરતો હતો, બોલો. હા, પુરુષ ઇસ્ત્રી કરતો હતો. કરે કેમ ન કરે? એટલે એમાં શું? એમાં કંઈ દાંત કાઢવાની વાત થોડી છે. હા, ઘરવાળી બધું કામ કરે તો પુરુષને અમુક કામ કરવું પડે. એમાં ઇસ્ત્રી કરતો હતો. એમાં બાજુમાં આવીને છોકરાએ પૂછ્યું, પપ્પા તમે શું કરો છો? એ કે બેટા હું ઇસ્ત્રી કરું છું, કપડાને ઇસ્ત્રી કરું છું. એનાથી શું થાય? એ કે એનાથી આ જે કરચલી બધી હોય ને એ બધી ભાંગી જાય. છોકરાના મગજમાં ફિટ થઈ ગયું કે ઇસ્ત્રી કરવાથી કરચલી ભાંગી જાય. હવે બરાબર ઉનાળાનો સમય હતો, ગામડેથી ભાભા આવ્યા રહેવા દીકરાના ઘરે. ભાભા 85 આંબી ગયેલા, હું ચહેરા ઉપર કરચલી પડી ગયેલી. દીકરો જોઈ ગયો, બાપાના ચહેરા ઉપર કરચલી છે, ભાંગવી તો પડશે. હા, ભાભા રાતે બહાર ઢોલીઓ ઢાળીને હુતા હતા ને એમાં આને ઇસ્ત્રી ગરમ કરીને ભાભાના ચહેરા ઉપર ઠપકારી. કરચલી તો ભાંગતા ભાંગી ભાભા ભાગ્યા. અહીંયા રહેવાય નહીં, આ સિટીના છોકરા તો જો કે. હમણાં 2 ભાઈ વાડીએ બેઠા હતા, હગા ભાઈ વાડીએ બેઠા હતા. એટલે 2 વાતો કરતા કે મોટા પાક તો હવે બહુ સારો થાય છે, કે મબલક ગામમાં નેર આવી ગઈ છે, પાણી પુષ્કળ થઈ ગયું છે, અને જમાવટ છે, કે પાક બહુ સારો થાય. પણ કે હવે આપણે એક મોટી ગાડી લઈ લઈએ. કે કેમ? એ કે મોટી ગાડી લઈ લઈએ, આ બધું આપણે સિટીમાં જવું ને આવવું ને આપણને આ 2 વ્હીલ લઈને જઈએ છીએ ને, થાકી જઈએ છીએ. એક મોટી ગાડી આપણે લઈ લઈએ તો આપણે જમાવટ થઈ જાય. કે તે નાનો ભાઈ કે બરાબર છે મોટા, કે આપણે એક ગાડી તો લેવી પડશે, કે લઈ લઈએ. કે એમ નાનો કે લઈ લઈએ. એમાં નાનો છે એ કંઈક બહાર ગયો છે ને મોટો છે એવડો મોટી ગાડી લઈ આવ્યો. અને ઓલો નાનો આવ્યો ને બહારથી, તમે ફળિયામાં જોયું તો મોટી ગાડી હાઈ ક્લાસ પડી હતી. અને નાનો આવીને રોવા માંડ્યો, બસ ને મોટા દગો કર્યો ને દગો. એ કે પણ શેનો દગો કર્યો? એ કે આપણે બેને ભાગમાં લેવાની વાત થઈ હતી મોટી ગાડી, અને તું એકલો જઈને લઈ આવ્યો. એમાં પણ મોટો કે એમાં તું રોવે છો, હું લેવા? એ કે પણ રોવું જ તેને, દગો કર્યો તમે. કે ભાઈ થઈને આવું કરાય? કે પણ કે શેનો દગો? એ કે પણ તમે એકલા ગાડી લઈ આવ્યા. કે અરે પણ કે એમાં રોવાનું ન હોય, 2.5 લાખ હું દઈ આવ્યો ને 2.5 લાખ તું દઈ આવે ને, એટલે આપણે બેને ભાગમાં. એટલે આમ ભાગ પાડ્યો. પણ અત્યારે ફેશને કેટલો ઉપાડો લીધો છે, બોલો. હા, જ્યાં જો અહીંયા તમે. અને ફેશન એક એવી વસ્તુ છે ને, તમારા સુધી પહોંચે ને તો વહી જાય, બોલો. હા, ફેશન એવી વસ્તુ છે, એ તમારા સુધી પહોંચે ને તો એ વહી ગઈ હોય. હમણાં તો એક ભાઈ છાતી સુધી પેન્ટ પહેર્યું હતું, છાતી સુધી પેન્ટ. એ એનું માટલા જેવું પેટ ને છાતી સુધી પેન્ટ પહેરેલું ને એમાં માથે પટ્ટો બાંધેલો. એટલે મેં કીધું ભાઈ આ, મેં કીધું કઈ રીતની ફેશન? મેં કીધું આ તો, મેં કીધું આવી તો જસ્ટિન બીબર નથી કરતો. આ તમે તો જસ્ટિન બીબર નહીં ટેપા. કીધું કઈ આ રીતની ફેશન છે? મને કે આ ફેશન નથી. તો મેં કીધું આ છે હું? મને કે નીચે જોવો, નીચે. નીચે તો મેં કીધું શું છે? મેં કીધું તમે મોજા પહેર્યા? મને કે હા, નવા મોજા પહેરે જોવે કોણ? બોલો, એને મોજા દેખાડવા હાટું છાતી ઉધી અને પેન્ટ પહેર્યું. હમણાં તો એક જગ્યાએ બોર્ડ માર્યું. હા, અત્યારે લોકો જો ગાળિયા કરવા માટે આખા કોઈ ગાળિયા કરવા માટે લોકોએ કોર્સ નથી કર્યા ને તો એમાં માસ્ટર છે. એક જગ્યાએ બોર્ડ માર્યું હતું
કે તમારી આધિ વ્યાધિ ઉપાધિ કોઈ પણ વસ્તુ હોય 24 કલાકમાં ભસ્મીભૂત, ભરભર ભૂકી 24 કલાકમાં ગાયબ. મોટું બોર્ડ માર્યું હતું અને ત્યાં એક રૂમની અંદર આમ તમે જુઓ ને તો અત્યારે લોકો દુખિયા તો છે જ તે. તમે ગમે એ કરો 8-10 લોકો તો આવીને પૂછે જ તે. તમે બોર્ડ માર્યો કે બૂચ મારવા માટે મળો તોય લોકો આવે 8-10 જણા. ચાલો ને જરાક જોઈએ નવી કાંઈ પદ્ધતિ આવી છે કે નહીં. આ તો 8-10 જણાની લાઈન હતી. એટલે મેં કીધું આપણે ઊભા રહી જઈએ, કાંઈક નવું જાણવા મળશે. 24 કલાકમાં આધિ વ્યાધિ ઉપાધિ દૂર થઈ જાય. કીધું આનાથી વિશેષ શું હોય? એટલે હું ઊભો રહી ગયો, મારો વારો આવ્યો, અંદર ગયો. મને કે મેં કીધું પછી મેં કીધું તમે એવું કીધું છે કે 24 કલાકમાં આધિ વ્યાધિ ઉપાધિ દૂર કરો, આ વાત સાચી? મને કે બિલકુલ સાચી છે. મેં કીધું કઈ રીતે 24 કલાકમાં દૂર થઈ જાય, ગાયબ થઈ જાય? મને કે એને સ્ટેટસમાં લગાડી દો. 24 કલાક લખી નાખો, જે કઈ ઉપાધિ હોય ને સ્ટેટસમાં લખી નાખો, 24 કલાક પછી ગુમ શું બનતું. બોલો આ બૂચ મારવાના ધંધા. અને હમણાં તો અત્યારે તમે જો ઇન્સ્ટા તમે ખોલો એટલે નકરો રીલ્સનો ઢગલો જ હોય. અને લોકોને જે મન ફાવે એ બધું મફત થઈ ગયું. ને જેવું આવે એવું હાલવા જ દે છે. આ જે આવે એ હાલવા જ દે છે. હા, હમણાં તો એક બેન છે ને એના છોકરાને પટ્ટે મારતા હતા. પટ્ટે હા, જુડી નાખ્યો હોય છે એ ખબર આને શું કર્યું હોય. એની માએ ફેરવીને દેવાવાળી કરી. એમાં એના બાપા છે એ રૂમ ખોલીને આવ્યા તો છોકરો રાડો પાડતો હતો. એટલે એના બાપા જોઈ ગયા કે આ મારે છે. એટલે એની ઓલી ઘરવાળી પટ્ટાથી મારતી હતી ને એટલે પટ્ટો આમ પકડી લીધો. અને આ તે કંઈકથી પિક્ચર જોઈને આવ્યો છે, ઓલું જવાન પિક્ચર. આમ પટ્ટો પકડી લીધો અને જવાન પિક્ચરનો ડાયલોગ બોલ્યો કે બેटे को हाथ लगाने से पहले बाप से मिल, बेटे को हाथ लगाने से पहले बाप से मिल. અને પછી શું થયું ખબર? પછી માએ બાપ દીકરા બેયને માર્યા. એક જ પટ્ટે બેયને હુવડાવ્યું, ધબી બોલાવી દીધી. ઘરવાળી પાસે તો ગમે જવાન હોય, બે જુબાન જ થઈ જાય. હા, અને હમણાં તો આપણે લોકોને પહોંચી નથી શકતા. બોલો, હા, તમે કોઈ લોકોને પહોંચી ના શકો. હા, હમણાં એક જગ્યાએ બેંકમાં બોર્ડ માર્યું હતું. બેંકમાં બોર્ડ માર્યું હતું કે અહીંયા કોઈએ કામ વગર બેસવું નહીં. આ તો 4-5 બહેનો ભેગા થઈને લસણ ફોલવા બેઠા. બોલો, ઓલી લસણ લઈને આવી, ઓલી વટાણા લઈને આવી. આખી બેંકમાં ફોતરા થઈ ગયા. મેનેજરના નાકમાં ગરી ગયા. બોલો, કામ વગર બેસવું નહીં તો કામ લઈને બેઠા. પણ બહેનો છે ને એની આખી એક અલગ જ તે આમ એનો જલસો છે. હા, આ સ્ત્રીઓનો તો આખી એક અલગ જ મજા છે. બહેનો જો કીટી પાર્ટી કરે, કીટી પાર્ટીની અંદર અલગ અલગ પ્રવૃત્તિ કરે. હા, કીટી પાર્ટીમાં પાછા નવરા ન બેહે, એ અલગ અલગ પ્રવૃત્તિ કરે. એમાં કીટી પાર્ટીની અંદર 8-10 બહેનો ભેગી થઈને પછી નક્કી કર્યું હવે આપણે પ્રવૃત્તિ શું કરશું. તો કે આજની આપણી પ્રવૃત્તિ એવી છે કે આપણે આપણું નામ અને અટક આ બેનો પહેલો અક્ષર લેવાનો અને એમાંથી જે નામ બને એ આપણું હુલામણું નામ. પછી આપણે એકબીજાને એ નામથી જ બોલાવાના. તો 4-5 બહેનું જ રાજી થઈ, પણ 2 બહેનું એમ કે ના મારે આ નહીં મેળ આવે. ઓકે, અરે પણ શું વાંધો છે કે નહીં આ તમે નામનો અક્ષર ને અટકનો અક્ષર પહેલો નક્કી કરવાનું કીધું ને તમે હુલામણા નામની વાત કરી, મારે આ મેળ આવશે નહીં. પણ કે હું વાંધો હું છે એ કે મારું નામ ડોલી શિયાળ છે. ડોલી શિયાળ, ડોલીનો ડો અને શિયાળનો સી. ડોશી તમે મને કયો, મારે આ નહીં મેળ આવે. બીજી કે મારે નહીં મેળ આવે. એ કે કેમ? એ કે મારું નામ જાનવી ડીસા છે. ઉપાડી લેજો, એની મજા હતી કે જાનવી ડીસા. જાડી કયો એક તો જેવું હોય એવું ન કહેવાય ને કોઈને. હમણાં તો એક બેન આખા ઘરના સભ્યોના નકરા પ્રશ્ન જ પૂછ કરે. નકરા પ્રશ્ન પૂછ કરે. આ એક પ્રશ્ન ઉપર બીજો પ્રશ્ન, બીજા પ્રશ્ન ઉપર ત્રીજો પ્રશ્ન, ત્રીજા પ્રશ્ન ઉપર ચોથો પ્રશ્ન. આ પણ નકામા પ્રશ્ન પૂછે. બોલો, હા, એના ઘરવાળાને કહે કે ચીન છે કયા દેશમાં આવ્યો છે? આવા પ્રશ્ન હોય. એ કે ચીન કયા દેશમાં આવ્યો છે? એનો ઘરવાળો કે ચીન પોતે જ એક દેશ છે. કે તો કે 26મી જાન્યુઆરી કઈ તારીખે ઉજવવામાં આવે? આવા વાહિયાત પ્રશ્ન પૂછે. પછી આખા ઘરના એમાં બાપુજી બધા કંટાળી ગયા, તોબા થઈ ગયા. એ કે અમારે અહીંયા રહેવું જ નથી, હરિદ્વાર વહી ગયા. બોલો, જાત્રાએ. કે આને કંઈક તું દેખાડ કે આ કેમ આમ કરે છે. પછી ઘરવાળા એને બેહાડી બાજુમાં કે તું કેમ આમ કરે છો? આની પહેલાં તું આવું નહોતી કરતી, કેમ નકરા પ્રશ્ન પૂછ કરે છો? એ કે ડૉક્ટરે હમણાં મને એમ કીધું છે કે બેન તમે મગજ ખાઓ. બેન તમે મગજ ખાઓ. પછી ઓલા કીધું કે ડૉક્ટરે મગ ખાવાનું કીધું છે, અમારા મગજને આ બાપુજી વયા ગયા હરિદ્વાર. આ છોકરા કોણ સાચવશે? અમે
મીઠી મીઠી વાતો કરવી છે. હમણાં એક બાપા મને કહેતા હતા એ કે પરોપકાર શીખવો હોય ને તો દારૂની બોટલ પાસેથી શીખવો. વડીલો પાસે બેહવું જોઈએ. વર્ષો જૂનાના જે અનુભવ છે ને એ તમને ઘડીક વારમાં એ તમને પીવરાવી દઈશ. તો બાપા મને કહેતા, મને કે પરોપકાર શીખવો હોય ને તો દારૂની બોટલ પાસેથી શીખવો. મેં કીધું બાપા કઈ રીતે? મને કે પોતે ખાલી થઈ જાય ને બીજાને ફૂલ કરી દે. વડીલો પાસેની વાતોનો મર્મ તો જો. પણ જ્યારે હું કોઈ કપલને હસતા જોઉં છું ત્યારે મારા મનમાં બે વિચાર આવે છે કે કાંઈ કપલ નવું છે, કાંઈ પતિ પત્ની નવા છે, અને કા પત્ની છે પણ એની નથી. બે વિચાર આવે. અને જ્યારે પુરુષ છે ને, પુરુષ તો એવો સહજ વ્યક્તિ છે કે ગાડી અને લાડી આ બેનનું બહુ ધ્યાન રાખે નવી હોય ત્યારે. અને હમણાં એક ઘાયલ પ્રેમી આશિક આવારા એની ગર્લફ્રેન્ડને શ્રાપ દેતો હતો કે જાનો હું તને એટલી યાદ કરીશ, એટલી યાદ કરીશ, એટલી યાદ કરીશ, એટલી યાદ કરીશ, એટલી યાદ કરીશ કે તને મારા નામની હેટકીને હડકવાવું પડશે. આવા તો શ્રાપ દે બોલો. પણ પ્રેમી પંખીડાની મજા છે. લવ બર્ડ જે છે ને એની મજા છે. અને હમણાં તો જુવાનિયાઓ જે આ પ્રેમમાં પડે પછી એની પ્રેમિકાને એવા વાયદા અને વચન આપે. જે છોકરો નાનપણમાં હાથમાં પૂરી લઈને બેઠો હોય અને ઈ પૂરી કાગડો ઝૂંટવીને વયો ગયો હોય, એવા છોકરાઓ પ્રેમમાં પડીને એની પ્રેમિકાને એમ કે જાનું તને મારા પાસેથી કોઈ નહીં ઝૂંટવીએ કે હાલ તો થાને હવે ગોપાલના મુમરા ખાઈને હુઈ જા. હમણાં એક જણ બાબા પાસે ગયો. 9 વર્ષ શરૂ થવાનું હતું ને, બાબા પાસે ગયો. બાબાને જઈને કહે કે બાબા, પાડોશવાળા ભાભીનું નામ સોનું હોય અને ધનતેરસના દિવસે એને લાવીએ તો કાંઈ તકલીફ થાય? તો બાબા કહે કે તકલીફ તો કાંઈ ન થાય, ધનતેરસના દિવસે તમે સોનું લાવો એનો કાંઈ વાંધો નહીં, પણ કાળી ચૌદસના દિવસે બગડાટી બોલે ને એની જવાબદારી મારી નહીં. પછી દિવાળીના દિવસે દિવાળી ન હોય, હોળી થાય, એ તારા ઉપર. હમણાં એક ઘરવાળી એના પતિને કહેતી હતી એ કે તમે સગાઈ વખતે કેવી સરસ મજાની શાયરીઓ મને કહેતા હતા અને અમુક વોટ્સએપમાં ફોરવર્ડ કરતા હતા. અને હવે કોકની હોય તો તમે એમ કહેતા હતા કે મેં લખી એમ. હવે એ મને તો ખબર નથી, પણ હવે તમે અત્યારે એકાદી શાયરી મારા રૂપ વિશે, મારી સુંદરતા વિશે કહો ને. આ બધું હગાઈથી લગ્ન વચ્ચે બધું હોય, પછી કાંઈ હોય નહીં. પછી હાથમાં માત્ર થેલી હોય, અંદર 500 બટેકા હોય, કોથમરી હોય. આ બધું લગ્ન પછીનો છે, આફ્ટર મેરેજ. તો વાત કરતો હતો કે તમે મારા વિશે, મારા સુંદરતા વિશે કદી શાયરી કહો નહીં. કે બહુ કે તમે મને મોકલતા હતા ને, એટલે આના ઘરવાળાએ પછી એને શાયરી કીધી. એ કે સંગે મરમર સે તરાશા ખુદા ને તેરી સુરત કો. ઓલી તો ઓળ ઘોળ થઈ ગઈ. સંગે મરમર સે તરાશા ખુદા ને તેરી સુરત કો, और बाकी पड़ा पत्थर तेरी अकल पे रख दिया. ठीक है, बाकी पड़ा पत्थर तेरी अकल पे रख दिया. મને એક જણ કે મન કે આ લગ્ન અને પ્રેમ આ બંનેમાં કેટલો ફેર? એમ લગ્ન અને પ્રેમ આ બંનેમાં ફેર કેટલો? એટલે મેં કીધું લગ્ન છે ને, લગ્ન ભાઈ તને બહુ સાદી અને સરળ ભાષામાં કહું છું. લગ્ન છે ને એ વિમાનની મુસાફરી છે અને પ્રેમ છે ને એ બસની મુસાફરી છે. મને કે આ મુસાફરીમાં મને કાંઈ સમજાણું નહીં, આને વિશેષ સમજાવો. મેં કીધું લગ્ન જે વિમાનની મુસાફરી છે, પ્રેમ છે એ બસની મુસાફરી છે. વિમાનની મુસાફરીમાં બેઠા પછી વચ્ચે ઉતરી ન શકાય, એનું એરપોર્ટ આવે ને ત્યારે જ ઉતરવું પડે. પણ પ્રેમ છે ને મેં કીધું બસની મુસાફરી જેવું છે. તમને મજા આવે તો બેહો, ન મજા આવે તો આ ઉતરા. અને દરેક પ્રેમીને એક સરસ મજાની વાત કહી દઉં કે જેમ તમને પગમાં કાંટો વાગે અને કાંટો નીકળી જાય પછી હાલવાની જે મજા આવે ને, એ પ્રેમની અંદર તમારે બ્રેકઅપ થાય ને પછી જિંદગી જીવવાની મજા આવે ને એવું લાગે. એટલી જ તમને મજા આવે. પણ મારી ઘરવાળી હમણાં મને કહેતી હતી, મારી ઘરવાળી મને કહે કે અહીંયા આવો તમને જાણવા જેવું કહો. એ નવા મેગેઝિન ને એવું બધું વાંચે તો મેં કીધું આને કંઈક નવું જાણવા જેવું મળ્યું હશે. મને કે અહીંયા આવો તમને એક સરસ મજાનું જાણવા જેવું કહું. મેં કીધું કે
તો મને કે દુનિયાની અંદર એક સાપ એવો છે કે જે દર સેકન્ડે 4 સેન્ટીમીટર જેટલો વધે છે. મને વિચાર આવ્યો, મેં કીધું એવો સાપ દુનિયામાં, મેં કીધું આ ક્યાંકથી નવું લઈ આવી. દર સેકન્ડે 4 સેન્ટીમીટર જેટલો વધે, 2 સેકન્ડે 8 સેન્ટીમીટર. હું તો કેલ્ક્યુલેશન કરવા માંડ્યો. મને કે પાછો એ સાપ એટલો બધો ઝેરી છે કે જે પોતાનું ઝેર પોતે લઈ લે ને તો પોતે મરી જાય. ઓહો! અને દુનિયાના દરેક ખૂણામાં દરેક વ્યક્તિને હેરાન પણ કરે. મેં કીધું ઓહો, આટલો ખતરનાક સાપ મેં કીધું ક્યાં જોવા મળે? મને કે નોકિયાના મોબાઈલમાં. હા, એનું જાણવા છે. અમારા કાકા છે, રખડું કાકા. હા, રખડું કાકા એક મોટી આઈટમ છે હો ભાઈ. હા, એને તમે ભટકાઈ જાવ એટલે એ તમને પૂરું જ કરી નાખે. હા, મને રખડું કાકા કહેતા હતા, મને કે માણસ કેટલા હરામી થઈ ગયા. મેં કીધું શું વળી માણસ હરામી થઈ ગયા? મને કે બહુ હરામી માણસ થઈ ગયા. મેં કીધું શું થયું, શું કીધું? મને કે તમને ખબર છે કે નહીં મારે મકાન વેચવાનું. મેં કીધું હા, તમારે મકાન વેચવાનું? તો મેં મકાન વેચવાનું છે તો મેં કે અમુક વોટ્સએપ ગ્રુપમાં નાખ્યું. પછી મેં ઘરની બહાર બોર્ડ માર્યું કે આ મકાન વેચવાનું છે. તો નીચે કોક લખી ગયું વેચી દો. બોલો, આપણીની પરમિશન લેતા અમુક લોકો નીચે કોક લખી ગયું કીધું. હા, હમણાં રખડું કાકા મને કહેતા હતા. બોલો, હા, રખડું કાકા મને કહે કે ધર્મેશભાઈ જોવો તો કે મારે કંઈક મેસેજ આવ્યો છે. મેં કીધું શું વાત કરો છો? એ કે મારે કે પૃથ્વીથી 15,000 લાખ કિલોમીટર દૂરથી એક મેસેજ આવ્યો. મેં કીધું કાકા કાંઈ એલિયન બેલિયનનો મેસેજ નથી ને? મને કે રામ જાણે કે એટલા બધા કિલોમીટર આગેથી મેસેજ આવ્યો. મેં કીધું મેસેજમાં લખ્યું છે હું? મને કે હખણા રહેજો. કાકા તમારું તો હાલી ગયું હો, કીધું ક્યાંયથી મેસેજ આવ્યો હખણા રહેજો એમ. હમણાં તમારે રખડું કાકા નાળિયેરના ઝાડ ઉપર ચડ્યા. બોલો, નાળિયેરના ઝાડ ઉપર ચડ્યા. મેં કીધું કાકા નાળિયેરના ઝાડ ઉપર હું છે? મને કે હમણાંથી નબળાઈ બહુ રહે છે. તો મેં કીધું નબળાઈ રહે ને તો ડૉક્ટર પાસે જાઓ. મને કે ડૉક્ટર પાસે જ ગયો તો એને જ કીધું કે હમણાં નાળિયેર ઉપર રહ્યો. અર્થના અનર્થ કરવા વાળા બધા એમ. હમણાં મને કહેતા કે ધર્મેશભાઈ હમણાં કે મારે એક વોટ્સએપમાં એક નોકરીની જાહેરાત આવી છે, કરાય? મેં કીધું હું નોકરી કઈ રીતે શું છે કંઈક સમજાવો તો. મેં કીધું કાંઈક તમને કહું. મને કંઈક નોકરીની વોટ્સએપમાં જાહેરાત આવી છે, ખાવું પીવું ને 21,000 પગાર. તો મેં કીધું કાકા મુકાય નહીં, 3 ટાઈમ ખાવું પીવું. મેં કીધું તમારે ખાવાય કેટલું જોઈશ? કીધું હા સાચું મોઢે કીધું ખરેખર. મેં કીધું તમારે ખાવાય કેટલું જોઈએ? મેં કીધું ખાવું પીવું 3 ટાઈમ અને 21,000 પગાર. મેં કીધું મુકાય જ નહીં, હા પાડી દો. મેં કીધું કયા ડિપાર્ટમેન્ટમાં છે? મને કે જીઈબીમાં. મેં કીધું ઓહો, વીજળી વિભાગ, કરાય જ કીધું. મેં કીધું કામ શું કરવાનું? મને કે કાંઈ નહીં, જે 2 થાંભલા વચ્ચે તાર હોય ને એના ઉપર ભીનું પોતું મારવાનું. નોકરી કરાય? તમે નોકરી કરો તો 12મું અમારે કરવું પડશે. મને કે હમણાં રખડું કાકા મને કહેતા, મને કે ધર્મેશભાઈ આપણે નાના હતા ત્યારે ધૂળેટી ને હોળી વિશે આપણે નિબંધ લખતા હતા, ખબર છે? મેં કીધું હા લખતા હતા. કીધું કાકા હોળી ધૂળેટી વિશે નિબંધ લખતા હતા. એ હોળી ધૂળેટી વિશે નિબંધમાં આપણે કે 2-3 લીટી અમુક લખતા હતા. મેં કીધું કઈ? કે ધૂળેટીના દિવસે અમુક અસામાજિક તત્વો દ્વારા મદિરા પીને તોફાન કરવામાં આવે છે, આવું લખતા હતા. મેં કીધું હા લખતા તો હતા હો. મને કે એ આપણા વિશે આપણે લખતા. બોલો, હા એ અત્યારે ખબર પડી કે અમુક અસામાજિક તત્વો દ્વારા મદિરા પીને હેરાન કરવામાં આવે, એ આપણે પોતે. મેં કીધું કાકા આપણે એટલે એમાં મને ન લેતા. કીધું તમે હમણાં રખડું કાકાના ઘરના આવ્યા ને એ કાકાને કહેતા હતા. એ કે હાલો કે બોટાદની અંદર કે સેલ આવ્યો છે 50% ડિસ્કાઉન્ટ. અને કાકાને સેલથી નફરત, મૂળ પૈસા ગુંજામાં હોય તો એ જવા દે ને. હા, એ આમ કરીને ખીચા ફાડી નાખો તો ફદ્યો ન નીકળે. હા, તો એ કે હાલો એ કે બોટાદમાં એ કે સેલ આવ્યો છે, કોઈ પણ વસ્તુ લો 50% ડિસ્કાઉન્ટ, તમારા 50% પૈસા બચશે. તો કાકા કે તારે એવા સેલમાં જવું છે કે જે 100% ડિસ્કાઉન્ટ હોય? તો કાકી તો રાજીના રેડ થઈ ગયા, 2 તો ઠેકડા મારી લીધા. એ કે હા જવાનું જોઈએ ને, 100% ડિસ્કાઉન્ટ, હાવ મફતનો સેલ હોય, 100% ડિસ્કાઉન્ટ, પૈસા બચે એવો સેલ કઈ જગ્યાએ છે? ક્યાં? હાલો કે. તો કાકા કે ઘરે ને ઘરે બેસ, 50% ડિસ્કાઉન્ટ મારું કે બેહી જા અહીંયા નહીં આ કે હાવ મફત. હમણાં તો રખડું કાકા બેઠા ગીત ગાતા. બોલો, રખડું કાકા આ અમુક માણસ છે ને 2 પરિસ્થિતિમાં ગીત ગાય, કાં ફૂલ મોજમાં હોય તો ગીત ગાય અને કાં ખૂબ ઉદાસ હોય તો ગીત ગાય. હા, તો રખડું કાકા શી ખબર હું મોજ ગીત ગાવા માંડ્યા. એ કે સુરત શહેરનું સોનું મંગાવું ને અમદાવાદનું મોતી રે સાહેબા. આ ગીત હવારના પોરમાં, સુરત શહેરનું સોનું મગાવું અને અમદાવાદનું મોતી રે સાહેબા. આવું 2-3 વાર ગાયું ને પણ કાકી સાંભળી ગયા. એ કે સુરત શહેરનું હોનું નથી મગાવવું, અમદાવાદનું મોતી નથી મગાવવું, ગંજી ફાટી ગઈ અઠવાડિયાથી, ઈ મગાવી લ્યો કે તોય ઘણું છે.
નયનને બંધ રાખીને આપણે ઘણા હોય ને નયનને બંધ રાખીને મેં જ્યારે તમને જોયા છે, આવા ગીત ગાઈ ગાઈને તો કેટલાય રોયા છે. જુવાનિયાની તો વાત જ ન થાય. હમણાં તો રખડું કાકા અમારે 3 વાગે રાત્રે ઓનલાઈન હતા. 3 વાગે માણસ ઓનલાઈન હોય ને એટલે માનવાનું કે એ હેલ્ધી છે, એની તબિયત સારી છે અત્યારે તો. તો રાત્રે 3 વાગે કાકા ઓનલાઈન હતા એટલે હું વળી જોઈ ગયો. લીલું ટપકું દેખાડે ને ફેસબુકમાં રાતે 3 વાગે ઓનલાઈન. મેં કીધું કાકા રાતના 3 વાગ્યા? મને કે હા 3 વાગ્યા હો. મેં કીધું અત્યારે ઓનલાઈન શું કરો છો? મને કે તો તમે અહીંયા હું દીવાબત્તી કરવા આવ્યા કે? કે તમે દીવાબત્તી કરવા, તમે ઓનલાઈન જ છો, તમે શું કરો છો? હમણાં એક બોસે એની ઓફિસમાં બોર્ડ માર્યું. અત્યારે કર્મચારીઓ પાસે કામ લેવું ને એ બહુ લોઢાના ચણા ચાવવા જેવું છે. એને મોટિવેટ વારંવાર કરતા રહેવા પડે છે. એવા સેમિનાર ગોઠવવા પડે છે કે જેથી કર્મચારીઓ કામ કરે. તો એક બોસે ઓફિસમાં બોર્ડ માર્યું. કબીરજીનો દોહો લખ્યો કે કાલ કરે સો આજ કર, આજ કરે સો અબ, પલ મેં પ્રલય હો રિયા બહુરી કરેગા કબ. કે કાલ કરવાનું જે કામ છે ને આજે ને આજે કરી નાખો. ખબર નથી ક્ષણવારની કે ક્યારે પ્રલય આવી જાય, પછી કરશો ક્યારે. આવું સમજાવીને બોસે બોર્ડ માર્યું. અઠવાડિયા પછી બોસે મેનેજરને કીધું કે આપણે જે આ દુહો માર્યો આનો કાંઈ અસર થઈ ખરી? મેનેજર કે હા થઈને. કે હું અસર થઈ? કે એકાઉન્ટન્ટ 5 લાખ લઈને ભાગી ગયો છે. કે સાંભળો, કે એકાઉન્ટન્ટ 5 લાખ લઈને ભાગી ગયો છે. કે સેક્રેટરી છે લેડી સેક્રેટરી અરે ભાગી ગયો છે. કે સેક્રેટરી છે લેડી સેક્રેટરી અરે ભાગી ગયો છે. અને પછી કે સાંભળો, હજી મજૂરો બધા કે હડતાલ ઉપર વયા ગયા છે અને હજી સાંભળો કે આલ્યો મારું રાજીનામું. બોલતા રહ્યો કાલ કરે છો, આજ કર, આજ કરે છો. હમણાં એક જગ્યાએ બોર્ડ માર્યું હતું. આપણે તો અમુક વસ્તુ હાસ્ય છે ને તમને આમ ખાલી નજર કરો ને તો તમને મળી રહે. એક જગ્યાએ બોર્ડ માર્યું હતું, કોઈ પણ જાતના જપ તપ કર્યા વગર અમર થવાનો રસ્તો. કોઈ પણ જાતના જપ તપ કર્યા વગર અમર થવાનો રસ્તો. યમરાજ પણ તમને ઓળખી શકશે નહીં. નીચે લઈ ગયું હતું રૂપાબેન બ્યુટી પાર્લર વાળાની મજા છે. હું હોય હું કરી દે. હમણાં એક બેનના વાળ કાળા ભમ્મર વાળ બેનના એકદમ. એટલે મેં કીધું બેન, મેં કીધું તમારા કાળા ભમ્મર વાળ છે, મેં કીધું આ તમે કાંઈ, મેં કીધું કુદરતી છે? મને કે પ્યોર કુદરતી, કે 100% શુદ્ધ ચોખ્ખું એકદમ કુદરતી વાળ. કે તો મેં કીધું આવા કાળા વાળ, તમારી ઉંમર? મને કે ઉંમર મારી 45. હવે એ બેને મને સાચી ઉંમર કહી દીધી. બોલો કે 45 વર્ષ. મેં 45 વર્ષે મેં કીધું તમારા આવા કાળા ભમ્મર વાળ છે. આ વાળનું રહસ્ય શું? મને કે રોજ સવારે 1 કલાક યોગ કરવાના. પછી મને કે 20 મિનિટ વોકિંગ કરવાનું, બરાબર. લીલા પાંદડાવાળા શાકભાજી ખાવાના, બરાબર. દૂધ પીવાનું, બરાબર. આ બધું કરવાનું ને મહિને 1 વાર ડાય કરવાની. તો આ બધું શું છે એમ? મહિને 1 વાર ડાય કરી નાખે. અને ભારત દેશની અંદર વાત કરું ને અત્યારે સોશિયલ મીડિયા બહુ અત્યારે અગ્રેસર છે. બહુ મજા આવે. તમે સોશિયલ મીડિયા ઉપર તમે હો ને તમારી વાત છે એ તમે પ્રોપર રીતે રાખી શકો. દરેકના લાભ અને ગેરલાભ હોય. સોશિયલ મીડિયામાં દરેક જે સ્ત્રી છે ને એના 4 પ્રકારના નામ હોય. બોલો, ભારતની અંદર દરેક સ્ત્રીના 4 નામ હોય. ઇન્સ્ટાગ્રામમાં અલગ હોય, ફેસબુકમાં અલગ હોય, ટ્વિટરમાં અલગ હોય, પછી આધાર કાર્ડમાં તો નોખું જ હોય. ઇન્સ્ટાગ્રામમાં તો એ ક્યુટ બેબી થઈને બેઠી હોય. ક્યુટ બેબી ઇન્સ્ટામાં એના બાયોમાં લખેલું હોય. ફેસબુકમાં પાછી એની વ્યક્તિ એન્જલ થઈને બેઠી હોય, એન્જલ. ટ્વિટર ઉપર શેરની હોય. અને આધાર કાર્ડમાં જોવો તો જેઠીબેન આધાર કાર્ડ. અને હમણાં એક ગામની અંદર એક દુકાનનું ઉદ્ઘાટન હતું. ગામની અંદર એક નવી દુકાન થઈ ને એનું ઉદ્ઘાટન હતું. એટલે ઉદ્ઘાટનમાં મંડપને એવું નાખેલું હતું, પણ લેડીઝોની લાઈન લાગેલી. એટલી લેડીઝોની લાઈન લાગેલી. એટલે મને એમ થયું કદાચ પાણીપુરીની દુકાનનું ઉદ્ઘાટન હશે. એટલે તમારે જોવાનું એક મારો અભિપ્રાય છે અને મારું ઓબ્ઝર્વેશન છે કે ઘણી બધી લેડીઝ ભેગી થયેલી હોય ને એને તો માનવાનું કે પાણીપુરીની લારી હોય. અને જો જણોનું બધું પુરુષોનું ટોળું હોય ને તો માનવાનું કે ચાની લારી હોય. સ્ત્રી છે એ પાણીપુરી એને બહુ પ્રિય હોય અને પુરુષોને ચા પ્રિય હોય. તો એટલી લાંબી લાઈન લાગેલી હતી. એટલે મેં કીધું કદાચ પાણીપુરીની નવી દુકાનનું ઉદ્ઘાટન થયું હોય એટલે આ બધા બહેનો છે બધું લાઈનમાં ટોકન લેવા ઊભા હશે. પણ મારો વેમ હતો ઈવડો.
ત્યાં જઈને મેં આગળ જોયું ને તો અહીંયા એક મોટું બોર્ડ મારેલું હતું અને એ બોર્ડમાં લખ્યું હતું કે પતિના મોબાઈલમાંથી ડિલીટ થયેલા મેસેજ પાછા મેળવી આપવામાં આવશે. અને એમાં બાઈ ઊભી હતી, મોબાઈલ લઈ લે, તારે પૈસા જે થાય એ લઈ લે, પણ આ મેસેજ પાછા લાવી દે, ખબર પડે ઇતિહાસ શું કહે છે. બિલાડી અને હાથી વાતચીત કરતા હતા. બોલો, હા, પ્રાણીઓની અંદર એ વાતચીત થાય ને, બિલાડી અને હાથી વાતચીત કરતા હતા. એટલે બિલાડીએ હાથીને પૂછ્યું કે હાથી તારી ઉંમર કેટલી? તો ઓલો હાથી કે મારી ઉંમર તો 5 વર્ષ જ છે. તો બિલાડી કે તારી ઉંમર 5 વર્ષ છે, પણ 5 વર્ષ જેવો લાગતો નથી. તો હાથી કે આઈ એમ અ કોમ્પ્લેન બોય. હાથી કે આઈ એમ અ કોમ્પ્લેન બોય. પછી હાથીએ પૂછ્યું બિલાડીને તારી ઉંમર કેટલી? તો બિલાડી કે 45 વર્ષ. પછી હાથીએ કીધું તું 45 ની, પણ 45 જેવી લાગતી નથી. તો બિલાડીએ કીધું કે ઝંડુ કેસરી ચમનપ્રાસ. હા, એનો કમાલ છે, બઢતી ઉંમર કો ઘટાય. હમણાં એક ગામમાં સરપંચની મીટિંગ ભરાણી. બોલો, એટલું એવું તમને આમ નિખાલસ હાસ્ય દેવું છે ને તમને મજા જ આવે. અરે આ બધી હકીકત છે એમ. સરપંચે મીટિંગ બોલાવી, એના બધા સભ્યોને બોલાવ્યા, ગામના લોકોને બોલાવ્યા, મહિલા સભ્યોને બોલાવ્યા, બધાને બોલાવ્યા. પછી સરપંચે કીધું કે હવે આ ગામની અંદર મારે રહેવું નથી. સરપંચ પદેથી મારે રાજીનામું આપવું છે. આ ગામમાં મારે રહેવું નથી. આ ગામ છોડીને મારે વયું જવું છે. અરે સભ્યો કે એમ થોડું જવાય કે તમે સરપંચ બન્યા, ગામની અંદર જોવો તો ખરા વિકાસ કેટલો આંબી ગયો છે કે જાહો જલાલી થઈ ગઈ છે. તમને એ કે અમારે ક્યાંય જવા દેવાના થતા નથી, તમારે આ ગામ મૂકીને જવાનું નથી. અરે સરપંચ કે મારે આજે નહીં કાલે નહીં, આ ગામમાં તો રહેવું જ નથી. અરે પછી બધાએ બહુ સમજાવ્યા. એ કે પણ તમારે આ ગામમાં જવાનું, આ ગામમાંથી જવાનું કારણ શું? તમારી બધી યોજનાઓ આ ગામમાં કેટલી ફળદાયી થઈ. તમે જે આ ગામમાં યોજના લાવ્યા, આ બહેનોએ ધુમાડામાં જે રસોઈ કરતા હતા એની જગ્યાએ અમે બધા સિલિન્ડર આવી ગયા, ઘરે ઘરે સિલિન્ડરમાં રસોઈ કરે છે. સરપંચ ત્યારે બોલ્યા એ કે હું આ સિલિન્ડર લાવ્યો, પણ મને એટલી નહોતી ખબર કે આ ગામમાં સિલિન્ડર તો આવ્યા, હારે ગિલિન્ડર આવ્યા છે. ઘરે ઘરે ગિલિન્ડર છે. 1 રૂપિયો મેં સરપંચ બન્યો ત્યારથી મારા ફાંકી મારી ખાય છે. બોલો, જીવનમાં આપણો તો એક જ નિયમ કે પ્રેમ મળે ત્યાં બેસી જઈએ નફરતની એસી તેસી, અને મિત્ર મળે ત્યાં બેસી જઈએ સમયની એસી તેસી. પ્રેમ મળે ત્યાં બેસી જઈએ નફરતની એસી તેસી, અને મિત્ર મળે ત્યાં બેસી જઈએ સમયની એસી તેસી. જીવાય એટલું જીવી લઈએ ધબકારાની એસી તેસી. આ જીવન જેટલું જીવાય એટલું હાઈ ક્લાસ જીવી લેવાનું. આ ધબકારા ક્યારે બંધ થઈ જાય કોને ખબર? હા, આ ધબકારાની કિંમત છે. હા, હમણાં એક નેતા ગુજરી ગયા. હા, એક નેતા ગુજરી ગયા. આ ગુજરે ભાઈ, એ માણસ છે. નેતા ગુજરી ગયા એટલે ઘણા બધા નેતાઓ ભેગા થયાનો પરિવાર, એ બધા એને શમશાને લઈ ગયા. રામ બોલો ભાઈ રામ, રામ બોલો ભાઈ રામ કરતા લઈ ગયા. બાળવા લઈ જતા હતા ને એને બળે નહીં જઈ વાતે. બોલો, હા, ચંદનના લાકડા નાખ્યા અને સુખડના નાખ્યા, કોઈ વાતે બળે નહીં, ભડકો જ ના થાય. પછી એની ઘરવાળીએ રોતા રોતા કીધું કે બધું નાખ્યું ને? કે હા. એ કે ઓલી ખુરશી નાખી? કે ના, એ નથી, એ ખુરશી નાખો. અને પછી જે ભડકો ભડભડ 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 થયો, અમુકને મોં જાય નહીં છેક સુધી. પણ હોય આપણું ગામડું કે હોય આપણું શહેર, સરસ મજાની વાત મારે તમને કહેવાની છે. આજે આનંદ જ કરવાનો છે કે હોય આપણું ગામડું કે હોય આપણું શહેર, બધા બોલે ગુજરાતી પોતપોતાના ઘેર. કે હોય આપણું ગામડું કે હોય આપણું શહેર, બધા બોલે ગુજરાતી પોતપોતાના ઘેર. પણ એટલું સમજી લેવું જોઈએ કે બટર અને ઘીમાં ફેર. આ ઘણા લોકો તમે જોજો અત્યારે લોકોનો અંગ્રેજી તરફ ક્રેઝ બહુ વળી ગયો છે. લોકો અંગ્રેજી બોલે છે. હવે તકલીફ ક્યાં પડે છે કે અમુક લોકો ગુજરાતીમાંથી નીકળી ગયા છે ને અંગ્રેજી સુધી પહોંચ્યા નથી. આ વચ્ચે રહી ગયા છે. જ્યાં વચ્ચે જે રહ્યા છે ને એને કઠણાઈ છે. પોતે તો કઠણાઈમાં છે, બીજાને કઠણાઈમાં નાખે છે. હા, તમે એને ફોન કરીને પૂછો ને, એમાં બાયુમાં જે અંગ્રેજીને જે વા આવ્યો છે મારા બાપ, આહા, એટલું અંગ્રેજી આવડતું નથી. ન્યા વાંધો ન્યા છે. હા, તમે એને ફોન કરીને પૂછો ને તમે શું કરો છો? તો કે વિન્ડો ઉપર બેઠી બેઠી ભીંડો સુધારું છું. હવે આમાં ભીંડો સુધારવાની જરૂર નથી, તારે સુધારવાની જરૂર છે. હા, વિન્ડો ઉપર બેઠી બેઠી ભીંડો સુધારું છું. કારણ કે ભીંડાનું અંગ્રેજી ન આવડતું હોય એમ. આપણે એને પૂછીએ ને, ઘણા લોકો સારું કામ કરે ને એને તો આપણે એને કહીએ કે ના ના તમે બહુ સારી કામ કરો છો એમ. તો કે માણસ સર્વિસ એ જ પ્રભુ સર્વિસ. લે, હવે આમાં તારી સર્વિસ કરવી પડે કે નહીં? હા, તારી સર્વિસ ન કરવી પડે? હા,
ઘણા એ વાતો કરતા હો, વિદ્યા વિનયથી ડેકોરેટ થાય છે. લે બોલો, અરે પણ કા ગુજરાતી બોલને ભાઈ. હમણાં એક અંધ જણે ભગવાનની તપસ્યા કરી. આ સરસ મજાની વાત કે એક અંધ જણે ભગવાનની તપસ્યા કરી. ઓમ નમઃ શિવાય, 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 ઓમ નમઃ શિવાય. જટા તવી ગલત જલત પ્રવાહ પા વિપસ્તલે તલેવ લંબે લંબે તમ ભુજંગ ત્રુંગ માલિકમ. ભગવાન ભોળાનાથની તપસ્યા કરી. ભગવાન ભોળાનાથ પ્રસન્ન થયા. પ્રસન્ન થયા એટલે કે માગી લે કે વરદાન. હવે આની પાસે તો આખું લિસ્ટ હતું. આને એમ થયું કે આટલા વર્ષ સુધી મેં ભગવાનનું તપ કર્યું, માગવું તો ખરું ને. એને ધને માગવું હતું, એને આયુષ્ય માગવું હતું, એને સંતાન પ્રાપ્તિ માગવી હતી, એને આંખોય માગવી હતી, બધું માગવું હતું. પણ ભગવાને એમ કીધું કે ભાઈ આ મોંઘવારીના જમાનામાં એક વસ્તુ મળશે, મને એકનું કહીને જ મોકલો છે. હવે આ માણસ છે, ભગવાનને કઈ રીતે તમે જોજો એ કે એક જ વરદાન મળશે. એટલે આને કીધું ભગવાન એકમાં તો કેમ પોહાય, કે જોઈ તો ઘણું કે એ વાત ખોટી, કે મળશે તો એક જ વરદાન. પછી આને એમ કીધું કાંઈ વાંધો નહીં ભગવાન, તો મારે મારા દીકરાને સોનાના ઘોડિયામાં હિચકાવતો જોવો છે. એક જ વરદાનમાં એક જ લીટીમાં તમામ વસ્તુ માગી. દીકરાને સોનાના ઘોડિયામાં હિચકતા જોવો છે. સોનાની ઘોડી એટલે પૈસા આવી ગયા, જોવો છે એટલે આંખી આવી ગઈ, દીકરો એટલે આયુષ્ય આવી. આ માણસ છે ભગવાન કે તથાસ્તુ દઈ દીધું. પણ અમારા કવિ અને હાસ્ય કલાકાર જગદીશભાઈ ત્રિવેદી એક સરસ મજાની વાત કરી. એની વાતનો મારે અહીંયા ઉલ્લેખ કરવો છે કે નવું વર્ષ આવતું હતું ને, એટલે ઘરની અંદર આપણે બધા કેમ સરસ મજાના નવા કપડાં લઈએ ને બધું, આપણે ઘરની આખી રોનક ફરી જાય. તો એમ એક ઘરની અંદર બધાય વાળ કાળા કરતા હતા. દાદા ને દાદી ને મમ્મી ને પપ્પા ને કાકા ને કાકી ટોટલ બધાય વડીલો વાળ કાળા કરતા હતા. એટલે નાનું એવું ટાબરિયું છે ને આ બધું જોઈ ગયું. એટલે ટાબરિયાએ શું કર્યું, ઘરમાં ગયો, રસોડામાં જઈને લોટનો ડબ્બો લીધો. લોટનો ડબ્બો ખોલી અને એ લોટ લઈને પાણી નાખીને વાળથી ધોળા કરવા માંડ્યો. એટલે દાદા જોઈ ગયા કે અહીંયા એ તો કે આ શું કરે છો, કે વાળ ધોળા કરું છું. કે પણ બધા વાળ કાળા કરે છે અને તું ધોળા કેમ કરે છો? એ કે કોક તો ઘરમાં વડીલ હોવું જોઈએ ને. સમજણ જુઓ તમે, સંસ્કાર ઉમ્ર સે બડે. હમણાં બે જણા અમારા બે કાકા, રખડુ કાકા અને ભાલા કાકા હોટલમાં જમવા ગયા. એની વાત ન લઉં તો મને મજા ના આવે. રખડુ કાકા અને ભાલા કાકા હોટલમાં જમવા ગયા એટલે ટેબલ ઉપર બેઠા એટલે વેઇટરને બોલ્યો. વેઇટરે તરત કીધું બોલો શું ઓર્ડર? એ કે 2 છાશ ખાલી. 2 છાશ? કે હા 2 છાશ પહેલાં લઈએ. એટલે ઓલો 2 છાશ લઈને આવ્યો. ઓલો જેવો છાશ લઈને આવ્યો ને તો આ બે આમ તો થેલીમાંથી ટિફિન કાઢ્યું. પછી ઓલા વેઇટરે કીધું કે જો કાકા અહીંયા લખેલું છે ઘરેથી લાવેલું જમવાની મનાઈ છે. તો આ બે વિચારમાં પડી ગયા કેમ હવે શું કરશું, કે ઘરેથી લાવેલું જમવાની મનાઈ છે. બે ભડના દીકરા હામાં મેં ટિફિન ફેરવી નાખ્યા. હા, કોકના ઘરેથી લાવેલું તો હાલે ને. એ કે તું વયો જા કે છાશના પૈસા 20 રૂપિયા દઈ દીધા. અને માણસની પ્રવૃત્તિ તમે જોવો ને, માણસને કોઈ રીતે પકડી ન શકાય. હા, માણસ કેવો વ્યક્તિ છે, એટલે કે આપણે આવી જઈએ અને આપણે ચાલો આપણી પ્રવૃત્તિ કેવી છે. આપણે જ્યારે ઘરે બેઠા હોઈએ ને ત્યારે આપણી ઘરવાળીનું આમ જો ગાંડી હોટલ જેવું જમવાનું બનાય, હોટલ જેવું હાઈ ક્લાસ. એટલે ઘરવાળી યુટ્યુબમાં સર્ચ કરે ધાબા જૈસા પરોઠા કા શાક, પરોઠા ઓર શાક કેસે બનાએ, ધાબા સ્ટાઇલ. ઘરે બેઠા હોય ત્યારે આપણે ધાબા જેવું ખાવું હોય, હોટલ જેવું ખાવું હોય. અને જ્યારે પાછા હોટલમાં જઈએ ને ત્યારે વેઇટરને એમ કે ઘર જેવું, સમજો ઘર જેવું કઢી ખીચડી મોકલ. એકેય રીતે નકુચામાં આંગળી આવવા જ ન દે માણ. પણ હમણાં તો એક જણો રોજ હોટલમાં ફોન કરે. માણસ બુદ્ધિના ગાળિયા ક્યાં કરે છે, બીજા લોકોનો ઉપયોગ. રોજ હોટલમાં ફોન કરીને કે આજનું જમવાનું મેનુ શું, એટલે આવડો હોટલનો માલિક તરત એમ કહી દે કે ભાઈ આજ ભરેલો ભીંડો છે, પરોઠા છે, ખીચડી કઢી છે અને શાક છે બીજા 2-3, કાંઈ વાંધો નહીં મૂકી દે. બીજે દી ફોન કરે આજે જમવાનું મેનુ શું, તો કે આજે ભાઈ આખા રીંગણા બટાકાનું શાક છે, પરોઠા છે, ભાખરી છે, ખીચડી કઢી છે, પુલાવ છે. ફોન કરીને મૂકી દે. મહિનો આવું કર્યું. પછી ઓલાને એમ થયું કે આ નંબર ઉપરથી રોજ ફોન આવે છે પણ આ ભાઈ કોઈ દી ઓર્ડર તો દેતા નથી, જમવાનું તો લેવા આવતા નથી. પછી એક દી પૂછ્યું કે ભાઈ તમે રોજ ફોન કરો છો, એ કે જમવાનો ઓર્ડર તો દેતા નથી કેમ એમ? ત્યારે આને કીધું ભાઈ એમાં એવું છે, મારી ઘરવાળી રોજ મને સાંજે ફોન કરીને પૂછે કે આજે જમવાનું શું બનાવું. એટલે મારી પાસે મેનુ હોય ને હું તને ફોન કરું, તારે અહીંયા જે મેનુ હોય ને એવડું મેનુ ડાયરેક્ટ પરબારું ઠપકારી દો.
એટલે મારો પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય. હા, અને દરેક પુરુષનો હમણાં એક જણ નવી ગાડી લેવા ગયો. હા, નવી ગાડી લીધી એટલે ઓલો સેલ્સમેન છે એ બધું સમજાવે કે આ ગાડીમાં આટલી સુવિધા છે ને આમાં અહીંથી આવું ફીચર્સ છે ને આવું બધું સમજાવે સેલ્સમેન. પણ ઓલો કે એ બધી વાત તો સાચી, પણ તમારે એક ટેસ્ટ ડ્રાઈવ તો લેવા દેવી પડશે. હા, તો લઈ લો. એમાં ટેસ્ટ ડ્રાઈવ લેવા ગયો ને એમાં એ પોણે કલાકે પાછો આવ્યો. બોલો, પોણે કલાકે પાછો આવ્યો, પણ કે હવે આ ગાડી મારે લેવી નથી. કે અરે પણ કે આમાં હાઈ ક્લાસ શું વાત? ના આમાં લેવી નથી. કે તકલીફ શું? એ કે આ ગાડીમાં કે જવા હાટું તો 4 ગેર છે, પણ કે આવવા હાટું એક જ ગેર નાખ્યો છે. મારી તો રિવર્સમાં પાછો આવ્યો 5 કિલોમીટર સુધી. પણ હમણાં તો 2 બહેનો એવા બાંધ્યા. ઓહો, બહેનો બાંધે ને ત્યારે તમારે જોવાની મજા આવ્યો. હા, ઘણા લોકો તો પ્રાર્થના કરતા હોય કે આ બે બાંધે. હા, કારણ કે પિક્ચર સારા આવતા નથી, ટિકિટ મોંઘી થઈ ગઈ છે, પોપકોર્ન વગર હાલતું નથી. એટલે હું લાઈવ દ્રશ્ય ને એવું બધું થાય ને તો અમુક લોકો ખરેખર પ્રાર્થના કરતા હોય. અને બહેનો બાંધે એટલે હું હામી શ્રાપ દે. આપણને એમ થાય કે આ શ્રાપ જો હકીકતમાં લાગી જાય ને તો કળિયુગમાં જીવવું મોંઘું પડશે. હા, એ તારા ઘરે ગટરનું ઢાંકણું ઉભરાય. બોલો લ્યો, આવા તો શ્રાપ દે. એ તારા ઘરે ગટરનું ઢાંકણું ખુલી જાય. એ તારા કપડાનો કલર બીજા કપડાને બેહી જાય. એ તારો ઘરવાળો તારી યાર ફોનમાં વાત ન કરે. એ તારો ઘરવાળો મોડો આવે. બાટી બોલ્યો, માંડ છૂટા પડ્યા, માંડ. પછી મેં વળી કીધું ઓલા બેનને, મેં કીધું બેન આ બધું બાંધણું થયું છે એમાંથી. મને કે તમે વયા જાવ આગળ. અરે પણ મેં કીધું સાંભળો, અમે આ બાંધણું થયું છે એમાંથી. મને કે કાંઈ નહીં, કે એ આમ તમારી બેનપણી જ છે. મેં કીધું તો આ બેનપણી યાર આવું, મેં કીધું બધાય ખરું, હું વાત શું થાય? મને કે વાત એમાં એવડી મોટી કાંઈ નથી. મેં બ્યુટી પાર્લર જઈને આવીને એટલે મેં એને કીધું કે જોતો હોય કે રંજન હું બ્યુટી પાર્લર જઈને આવી. તો મેં કીધું તો રંજને મને એમ કીધું કે કેમ બંધ હતું એવું કહેવાય? બોલો, એમાં ડકે ચડ્યું. અને એક બહુ સામાન્ય ઓબ્ઝર્વેશન છે. જોજો, આ સ્ત્રીઓ અને જે છોકરીઓ છે એ સેલ્ફી લેતી હોય ને, આ સેલ્ફીનો ક્રેઝ આવ્યો છે. સેલ્ફી છે ને, આ મોબાઈલનો ફ્રન્ટ કેમેરો આવ્યો ને એમાંથી એક વાત સમજવા જેવી છે. ફ્રન્ટ કેમેરાની શોધ હું લેવા કરવી પડી કે લોકોને મોબાઈલની કંપનીને ખબર પડી કે માણસ એક દિવસ એકલો થઈ જવાનો છે. આ માણસ એક દિવસ એકલો થઈ જશે એટલે પોતાનો ફોટો ખેંચવા માટે સેલ્ફીનો આવિષ્કાર કર્યો. હા, પણ સ્ત્રી કે છોકરી જ્યારે સેલ્ફી લેતી હોય ત્યારે એનું મોઢું અને ગામડામાં બીડી પીતા ભાભાનું મોઢું, બેયનું મોઢું હરખું હોય. જોજો, હા, ઈ આમ લાંબો મજા છે. હમણાં એક ભાઈ વ્યસનમાં પૂરા, હો ભાઈ, બીડી પીવે ને ગુટકા ખાય ને દારૂ ને ચરસ ને ગાંજો. ઓહો, એક વ્યસન એવું નહીં જે બાકી હોય, એક વ્યસન એવું નહીં. પછી બધાએ સમજાવ્યા કે ભાઈ તમે આ વ્યસન કરો છો, ઉધરસ થઈ ગઈ છે તમને, કેટલી ખતરનાક ઉધરસ છે, તમે આ બધું બંધ કરી દો. તો મારી દો એને ઉલટા ચોર કોટવાલ કોડાટી કે ઉધરસ તો હારી, કે આમાં હું ઉધર હારી, કે આ ખખડી ગયા, કે આ 2.5ની મોટર ગાજે એમ તમારું આ છાતીના પાટિયા ગાજે છે, કે હું હારી ઉધરસ, કે ઉધરસ તો હારી, કે કાંઈ કે રાતે ચોર નો આવે. લે, એને એમ લાગે ઘરમાં કોઈ છે તો ખરા. હમણાં એક જગ્યાએ લખ્યું હતું આધાર કાર્ડ ઉપર પૈસા ઉપાડી દેવામાં આવશે. તો એમાં એક જણો આધાર કાર્ડ લઈને ગયો, કે હાલ્યો મને આમાં પૈસા ઉપાડી દો તો, કે એટલે ઓલા આધાર કાર્ડનો નંબર નાખ્યો, બેંક એકાઉન્ટનો નંબર નાખ્યો, બધું નાખ્યું તો -400 હતા. ઓલો કે હાલે ભાઈ 10 રૂપિયા મારી પાસે લઈ જા, ચા પી લઈ જાય. કે ઘણા આવું હોય. પણ એક જગ્યાએ બોર્ડ માર્યું હતું કે વરની વાડીના ફળ મળશે. વરની વાડીના, મેં આજ સુધી ઘરની વાડીના ફળ મળશે એવું વાંચ્યું તો આ વરની વાડીના મળ્યા. એટલે મેં ગાડી ઊભી રાખી. પછી મેં બેનને પૂછ્યું, ત્યાં બેન ઊભા હતા. મેં કીધું બેન, ઘરની વાડીના ફળ હોય, વરની વાડીના કેમ? મને કે ભાઈ બહુ દોઢા થાવમાં આ વાડી છે એ મારા ઘરવાળાના નામ ઉપર છે, એટલે એની વાડીના ફળ છે, વરની વાડીના ફળ મળશે. પણ આ વખતે ગરમીએ રેકોર્ડ તોડી નાખ્યો. આ ઉનાળામાં એટલી ગરમી પડી. પણ માણસ ખરેખર ક્યારેક કન્ફ્યુઝ થઈ જાય. આ માણસ ભગવાનને છેતરી નાખે છે. આ શિયાળામાં ઠંડી પડે તો આપણે તાપણું કરીએ, તો ભગવાનને એમ થાય કે આને ગરમીની જરૂર છે, તો એ ઉનાળામાં ગરમી આપે. તો ઉનાળામાં ગરમી આપે તો આપણે અહીંયા પાણીમાં નાવા જઈએ, વોટર પાર્કમાં. ભગવાનને એમ થાય કે આને ચોમાસાને વરસાદની જરૂર છે, તો વરસાદ ભગવાન બહાટી દે તો આપણે છત્રી લઈને ઊભા હોય. ભગવાન થાકી જાય કે આને હકીકતમાં જરૂર છે નહીં છે. પણ આ વખતે તો જે ગરમીએ રેકોર્ડ તોડ્યો છે. આ જે શિયાળાની અંદર આપણે તડકો ગોતીને આપણા શરીરને શેકતા હતા ને, ઉનાળામાં એ તડકાએ આપણને ગોતીને શેક્યા.
હમણાં એક કિસ્સો તમારા ઘરની પાસે એવો બન્યો કે એક બેન ડબ્બો લઈને મકાઈ લઈને જતા હતા. મકાઈ, હા, ડબ્બાની અંદર મકાઈ પડી હતી, મકાઈ લઈને જતા હતા. એમાં એ બેનને ઠેબુ આવીને મકાઈ ઢોળાઈ ગઈ તો સીધી પોપકોર્ન જ થઈ ગઈ. બોલો. હા, હમણાં મારા એક મિત્રના ઘરે ગયો હતો. હા, એ મારો મિત્ર બહુ બધાને સમજણ બહુ આપે, વાતે વાતે સમજણ અને સલાહ દેવા માટે એ અમારા મિત્રને અમે રાખેલો. હા, તો એના ઘરે ગયો ને તે ચા બનાવતો હતો. હા, ચા બનાવતો હતો. એટલે મેં કીધું કા? મેં કીધું ભાભી નથી. મને કે એ તો એ રહી ઓલા રૂમમાં, એના રૂમમાં બેઠી છે, રીલ જોવે છે. તો મેં કીધું તું આ ચા બનાવે છો? ત્યાં પાછું એને મોટિવેશન ઉપડ્યું. મને કે ધર્મેશભાઈ, મેં તમને એક વાર કીધું તું યાદ છે? મેં કીધું શું? મને કે ગૌ સેવાનું પુણ્ય બહુ મળે. મેં કીધું હા, તે કીધું તો ગૌ સેવાનું પુણ્ય મળે છે. તો કે એ વાતમાં બીજી વાત એડ કરી દો, ગૌ સેવાની યારે વહુ સેવા પણ જોડી દો, એનું પણ પુણ્ય મળે છે. હા, કે ગૌ સેવાનું પુણ્ય તમે મર્યા પછી મળે, પણ આ વહુ સેવાને અહીંયા જ જો તમારે સ્વર્ગ બનાવવું હોય ને તો વહુ સેવા કરો. રહ્યો એ કે ઉભા રહ્યો, હું આદુવાળી ચા દેતો. પણ ઘરવાળી કેટલું ઝડપથી દોડી શકે છે ને, એની તપાસ કરવી હોય ને એને તો ખાલી તમારે સોફા ઉપર બેઠા બેઠા એટલું કહેવાનું કે સાંભળે છો દૂધ ઉભરાણું. આટલા શબ્દ કાને સાંભળતા શક્તિમાન જેટલી સ્પીડ આવી જાય. હો, હા, દૂધ ઉભરાણું એમ કહો ને તો ગમે ત્યાંથી હોય ને ત્યાંથી ફાટ કરતા એ ચૂલા પાસે પહોંચી જાય. અને આમ એમ કે અમને ગોઠણના દુખાવા થઈ ગયા છે. હા, અને પુરુષ કેટલું ઝડપથી દોડી શકે એ કહી દો ને. મારે તો બે બેલેન્સ રાખવું પડે. આમની વાત કરું તો આમને ખોટું ન લાગે ને આમની વાત કરું તો આમને ખોટું ન લાગે. એટલે બધું બેલેન્સ કરીને હાલવું પડે અમારે. હા, પુરુષ કેટલું ઝડપી દોડી શકે છે એ જો તમારે જોવું હોય તો મારી તમામ બહેનો, ખાલી તમારે એટલું જ કહેવાનું, એ તમારો ફોન વાગે છે, ઉપાડું કે ઉપાડો છો? એટલે એ બાથરૂમમાં નાતા હોય ને રૂમાલની પોતરી બાંધીને આવે બહાર. હું છું. પુરુષોની તો વાત જ જવા દો. હમણાં એક પુરુષ રાત્રે મોબાઈલ ચાર્જિંગમાં હતો, એમાં રાતે 2 વાગ્યા ને તો 2 વાગ્યા કંઈક મોબાઈલમાં ટીન 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 અવાજ આવ્યો. તો એની ઘરવાળી જાગી ગઈ અને રાતે એક ધુંબો ઠોક્યો કે જો કે રાતે તમને કોણ મેસેજ કરે છે કે આમાં જો બ્યુટીફુલ બ્યુટીફુલ લખેલું આવે છે. તો ઓલો જાગી ગયો, આંખું ચોળતો કે બ્યુટીફુલ નથી, બેટરી ફૂલ છે. એ કે બેટરી ફૂલ લખેલું આવે. હમણાં તો એક અજાણ્યા નંબર ઉપરથી ફોન આવ્યો મારે. આ અજાણ્યા નંબર ઉપરથી ફોન આવ્યો, અનનોન નંબર ઉપરથી ફોન આવ્યો ને જેવો મેં ફોન ઉપાડ્યો ને તા તો શી ખબર કોક બેન ગગલાવા મીડ્યા. કેટલી વાર તમને કીધું કે રાતનો ઝઘડો રાતે પૂરો કરી નાખવાનો? સવારે નાસ્તો કેમ નો કર્યો? ક્યાં વયા ગયા ઓફિસમાં ઘડીક માગે? આ તો છોકરા છે ને એના કારણે હું પડી છું, બાકી કેદુની 9, 10, 11 થઈ ગઈ હોય. હા, તમને કીધું જ છે કેટલી વાર કે રાતનો ઝઘડો રાતે બધો ભૂલી જવાનું. મને એમ થયું કે આટલી નિર્દોષતાથી કોઈ પત્ની આટલી નિર્દોષતાથી આવું નિખાલસ જાહેર કરી દે. પછી મેં કીધું બેન, મને ઘડીક મને આમ ભાવ આવી ગયો. મેં કીધું ઓહો, આ કોણ છે એમ, કે એનો ઘરવાળો કેટલો ભાગ્યશાળી. પછી મેં કીધું આ તમે રોંગ નંબરમાં ફોન લાગ્યો છે અને મેં કીધું તમારો હસબન્ડ નથી એમ. ત્યારે એ બેને ચોખવટ પાડી કે ભાઈ હુંય પરણેલી નથી અને હુંય કોઈની પત્ની નથી. આ તો મારા મેરેજ થવાના છે ને તો મારા ભાભીએ મને કીધું ગમે એ રોંગ નંબરમાં ઠપકાય અને ગમે એને ઉજડા લઈ લાગે. પ્રેક્ટિસ થાય, પ્રેક્ટિસ. પણ સંસારની અંદર એમાં લગ્ન જીવનની મારે તમને વાત કરી. લગ્ન જીવનમાં જો તમારે, દરેક પરણિત પુરુષોને કીધું, લગ્ન જીવનમાં જો તમારે સુખી થવું હોય ને તો 2 વાતનું યાદ રાખવાનું કે પત્ની જ્યારે બોલતી હોય ને ત્યારે આપણે ચૂપ રહેવાનું. પત્ની જ્યારે બોલતી હોય ત્યારે આપણે ચૂપ રહેવાનું. અને બીજું, પત્ની જ્યારે ચૂપ હોય ને ત્યારે આપણે ચૂપ જ રહેવાનું. કારણ કે આ 2 ઘટના એવી છે કે એમાં જો તમે કાંઈક બોલ્યા ને તો આંટીએ ચડી જાવ. એક જણ મને કહેતા કે ગઝલ અને ભાષણ આ બેમાં શું ફેર? આ 2 વસ્તુ આમ તો અલગ અલગ છે, ગઝલ અને ભાષણ, પણ આ બેમાં ફેર શું એમ? તો મેં કીધું ભાષણ, તમારી પત્નીનો દરેક શબ્દ, એક શબ્દ તમને ભાષણ લાગે છે, જ્યારે બીજાની પત્નીનો એક શબ્દ તમને ગઝલ લાગે છે. તમારી ઘરવાળી યાર તમે મોબાઈલમાં તમે જોજો, લગ્ન પછી તમે એનો ફોન આવે ત્યારે તમારો વાર્તાલાપ જોજો, એટલો ટૂંકો હોય. હા, ખાલી ફોન કરીને એમ કે ક્યાં, તો આપણે તરત કહી દઈએ કે ભાઈ ગામમાં. ક્યારે આવો છો? તો કે બસ 10 મિનિટમાં. ઓકે, પૂરું.
આટલો ટૂંકો વાર્તાલાપ હો. પણ હમણાં એક જમાઈએ સસરાને કીધું કે તમે કે તમારી દીકરીએ મારી યારે વિશ્વાસઘાત કર્યો. કે પપ્પાજી, અત્યારે તો જીવ આવી ગયું ને બધું, 3G 4G 5G પપ્પાજી બધું જી જનરેશન આવી ગઈ છે અત્યારે. કે પપ્પાજી તમારી દીકરીએ મારા યારે વિશ્વાસઘાત કર્યો છે. કે શું થયું? કે થયું શું એ તો કયો. કે તમારી દીકરીએ મને એમ કીધું તું લગ્ન પહેલા કે મને તો સ્તુતિ આવડે છે, અને મેં એને ધાર્મિક પુસ્તકો એટલા બધા લાવી દીધા એને વાંચવા માટે, વાંચતી તો નથી. પછી મેં એને કીધું તું એકાદી સ્તુતિ તો બોલ. તો એ કે મને ક્યાં આવડે છે. પછી જમાઈએ કીધું, સસરાએ કીધું એ કે સ્તુતિની વાત નથી કરતી, સ્કૂટીની વાત કરે છે. સ્કૂટી આવડે, સ્કૂટી. એ જીપથી જરા કોતરી છે. સ્કૂટીની વાત કરે, તમે સ્તુતિ સમજી. હમણાં એક શેઠ ઉઘરાણી કરવા નીકળ્યા. હા, એમાં ગોધા પાસે પૈસા માગતા હશે. હા, ગોધા નામનો એક વ્યક્તિ હશે ને, એની પાસે પૈસા માગતા. એટલે શેઠ છે ને, એને એ પાઘડી પહેરીને ઊભી બજારે નીકળ્યા. એમાં ગોધો જોઈ ગયો કે શેઠ ઉઘરાણી કરવા આવે છે, અહીંયા આપણે રહેવાય નહીં, પણ બહાર જવું ક્યાં, આમાં જ તો આવે એમ હતા. એટલે એને એની ઘરવાળીને કહી દીધું કે શેઠ આવે ને તો એમ કહેજે કે બહાર ગયા છે. હા, એમ કરીને ઓલા ઘાસનો પૂળો હતો ને, એ પૂળામાં હંતાઈ ગયો, અને એની ઘરવાળીએ પૂળા નાખી દીધા માથે. હા, એટલે શેઠ આવ્યા એટલે પૂછ્યું ક્યાં ગયો ગોધો? એટલે એની બાઈ કે તો બહાર ગયા. હે, એ કે હા, એ બહાર ગયા. એમાં શેઠ નીકળતા હતા ને તો જોઈ ગયા કે ગોધો છે એ પૂળા હેઠે હંતાનો છે, પગ બહાર રહી ગયા છે. પછી શેઠે સરસ મજાનો એક દુઓ કીધો કે ઓઘા પાછળ છે ગોધો, પગ એના દેખાય છે. ઓઘા પાછળ છે ગોધો, પગ એના દેખાય છે. બાઈ કે છે બહાર ગયા, એ બેન જરાક પૂળો નાખી દે. કે જરાક પૂળો નાખી દે, એમાં સમજી હોય તો સમજી જાય ને. પણ હવારમાં એક ડોશીમાં ગુજરી ગયા. હા, હવારના પોરમાં એક ડોશીમાં ટીવી જોતા હતા ને ગુજરી ગયા. અને દીકરો ને એની વહુ ને એના બધા પોતરા ને બધા રો કોકળ શરૂ કરી, એ બડી જાગો જાગો, એ બડી જાગો જાગો. અને બા છે કે ઊભા ન થાય, વૈયા ગયા હોય શું ઊભા થાય. આ ગયેલા કોઈ પાછા આવ્યા છે, ઘણા હલબલ આવ્યા, પણ બા બેઠા ન થાય. અને આજુબાજુના લોકો ભેગા થઈ ગયા. ને પછી એની વહુ બોલી કે હવે બા નથી રહ્યા, બાના મોઢામાં તુલસીનું પાન મૂકો ને પાણી પાઓ. આ તો એ ઓલો પોતરો છે, તુલસીનું પાન મૂક્યું, ચમચી ભરીને પાણી પાયું. તા તો બા હડપ કરતા બેઠા ત્યાં. હા, દબાવેલી સ્પ્રિંગ જેમ આમાં ઉછળે ને એમ બા બેઠા ત્યાં. છોકરો કે બા તમે જીવો છો, તમે મરી નથી ગયા? તો બા કે હું તો જીવું જ છું. તો કે તમે શું કરતા હતા? એ કે હું તો સવાસન કરતી હતી. હવારમાં જે યોગના રવાડે ચડે છે. પણ હમણાં આજે ડોશીઓનો જમાનો આવ્યો છે. હા, હું તમને એક વાત કરું કાંઈ. હમણાં એક જગ્યા લગ્નમાં ગયો, ત્યાં 15 ડોશીઓનું આખું મંડળ હતું. હા, ડોશી મંડળ. અને એ ડોશી મંડળ ભાઈ ગરબા રમે, દાંડિયા રાસમાં. આખું એમનું ગ્રુપ હો. આ લોકો એને ખાસ બોલાવે કે તમે આવો ને રાસ ગરબા રમો એમ. અને એ ડોશીઓ ભાઈ તમે રાસ રમે, તમે જો ટીટોળા રમે ને, હીંચ લે ને, તણ તાળી ને, દોઢિયું ને, ધબા ધબી બોલે. હું તો સાઈડમાં અધો પડીને ઊભો જોતો હતો. જુવાનડાઓને શરમાવે ને એવું ડોશીયું રાસ ગરબા રમતી હતી. એમાં એક ડોશીમાં મારી યાર ભટકાણા. પછી મેં કીધું ડોશીમાં ધ્યાન રાખો, આ ગોઠણ મેં કીધું આ ઉંમરમાં ગોઠણ મેં કીધું તૂટશે ને, મેં કીધું કોઈ નહીં નાખી દે. અરે મને કે આ ઓલા કાર્ડમાં ફ્રી કરાવી નાખ્યા કે આયુષ્માન કાર્ડમાં નવો માલ આવી ગયો, નવો માલ. હમણાં તો એક જણ અમારે અમે નજર નાખીને ત્યાં હાસ્ય મળે. હમણાં એક રિક્ષાવાળો જતો હતો તો રિક્ષા આખી ત્રાસી હતી. બોલો, આખી ત્રાસી રિક્ષા. અને પોતે અંદર ત્રાસો થઈને બેઠેલો. મેં કીધું ભાઈ આ તારી રિક્ષા, મેં કીધું એક સાઈડથી ત્રાસી થઈ ગઈ. મને કે ત્રાસી નથી, આ પુષ્પરાજ રિક્ષા છે કે. હા, એ ત્રાસી ચાલે. પણ હમણાં એક છકડો જાતો હતો ગામડાની અંદર. છકડો એટલે કેવો છકડો! હવે એ છકડાનું મારે તમને વર્ણન કરું ને તોય તમને દયા આવે કે તમે આવો છકડો જોયો, આ તમારી આંખો કેવી કહેવાય. હા, તો એ છકડો આખો ટકો ટાયર થઈ ગયેલા અને એ ધુમાડા કાઢે. હા, ઈ એનો અવાજ ને રાંઢું ખેંચીને તો ઉપડે. એવો છકડો બહાટી મારે જાતો હતો. અને પાછું મને એનો કાંઈ વાંધો નહોતો, હાલો વાંધો ને હશે. પણ પાછળ લખ્યું હતું મા બાપના આશીર્વાદ. પછી મારાથી રહેવાનું નહીં. મેં બોલ હવે આ તે લખ્યું મા બાપના આશીર્વાદ. મેં કીધું આવા મા બાપના આશીર્વાદ હોય? આમાં લેખ તારા કરમની કઠણાએ કીધું. મા બાપના આશીર્વાદ તો ક્યાંય ને ક્યાંય પહોંચ્યા હોય. આ તારા કરમની કઠણાએ બોલે છે. હમણાં એક જણો નોકરીમાં ઇન્ટરવ્યૂ દેવા ગયો.
હા એટલે અત્યારે તો બધા ઇન્ટરવ્યૂ લે ને બોસ, તો નોકરીમાં ઇન્ટરવ્યૂ દેવા ગયો એટલે એના જે મેનેજર હતા એને પૂછ્યું કે ભાઈ તમારે કે નોકરીનો અનુભવ, કે અનુભવ તો એ કે છે મારા ઘરે, કે અનુભવ છે એ કે કેટલો, કે 15 વર્ષનો છે એમ. એટલે ઓલા કાંઈ વાંધો નહીં, તમારો અનુભવ છે તો તમને તમારે નોકરી તમે પાકી એમ કરીને ઓલો નોકરીએ જો પહેલા દિવસે ગયો ને તો આ કે તમારે બોસ કે બધું એટલું કામ કરવાનું, કે મને કાંઈ કામ કાંઈ આવડતું નથી, કે બોસ મૂંઝાણે કે તમે એમ કીધું તો 15 વર્ષનો અનુભવ છે અને કામ નથી આવડતું. એ કે હા અનુભવ છે પણ કામ નથી આવડતું. એટલે એ તો કેવું હોય કે અનુભવ છે ને કામ નથી આવડતું, તો અનુભવ છે નો, પણ કે સાહેબ એ અનુભવ એટલે મારા 15 વર્ષનો દીકરો એમ. એ અનુભવ, આ અનુભવ અલગ ને ઓલો અનુભવ અલગ. બોલો કે હું અનુભવ મારા દીકરાની વાત કરું. હમણાં એક છોકરો એના બાપાને કહેતો કે બાપા આપણી અટક કઈ, તો કે વાઘ. હા એ કે વાઘ કોઈથી બીવે, કોઈથી નો બીવે. એના બાપા કે જો દીકરા આપણી અટક વાઘ છે, આપણે કોઈથી બીવાનું નહીં. પણ છોકરો પછી હોય કે બાપા આપણી અટક વાઘ છે, વાઘ કોઈથી બીવે નહીં, પણ તમે તો મમ્મીથી બીવો છો. છોકરા પાછા પ્રશ્નની ઉપર પ્રતિ પ્રશ્ન કરે. પછી એના બાપાએ ચોંકાડ્યું કે અહીંયા બે દીકરા આપણી અટક વાઘ છે, હું મમ્મીથી બીવું છું, પણ મમ્મીની અટક વાઘ મારે છે. એટલે આ ક્યારે શિકાર કરી નાખે ને એટલે એની અડભેટે ન હોય. અમારા ઘરની આમાં એક બબીબેન રહે છે. હા તો એ બબીબેનનો છોકરો એનું નામ બાબો. હા તો બાબો એક દિવાળી સોમવારે બપોરે 2:30 વાગે આમ મને રખડતો જોયો. એટલે મેં કીધું ઓય અહીંયા જ કીધું તારે, તમે કીધું 10:30 થી 5 નિશાળ હોય છે ને, નિશાળે કેમ નથી ગયો? મને કે ગયો તો. તમે કીધું તો? મને કે હું ગમે ત્યારે નિશાળે જાઉં મને પાછો મોકલી દે છે. એ કેવો ભરાડીએ છે, મને બેહવા જ નથી દેતો કે તું આવી ગયો જાય, કે હાજરી પૂરાઈ ગઈ. પછી મેં બાબાને કીધું, મેં બાબા તને મોકલી દેતા હોય એમાં એવું કારણ ન હોય, તે તોફાન કર્યા હોય એટલે તને મોકલી દેતા હોય. મને કે ના રે ના, તોફાન હું કે કરે, કે તોફાન કાંઈ કર્યા નહોતા, કે હું તો શાંતિથી છેલ્લી બેન્ચે હૂતો હતો. મને કે હું હોય તો ઘરે વયો જા. હું ઘરે આવતો રિસેસ. પછી બાબાને મેં પૂછ્યું, બાબા તું ભણવા તો જા છો? મેં કીધું કેટલા ભણે? મને કે હું 6ઠું ભણું. મેં કીધું એક કામ કર, 6ઠ્ઠામાં તું ભણે, એક પ્રશ્ન પૂછું. મેં કીધું વાવાઝોડાને અંગ્રેજીમાં શું કહેવાય? મને વિચારતો કે વાવાઝોડું ને. મેં કીધું હા. મને કે વા એટલે ગુડ, વા એટલે ગુડ, અને જોડું એટલે કપલ. એટલો મતલબ કે વાવાઝોડાને અંગ્રેજીમાં ગુડ કપલ કહેવાય. એને નોકું પડ્યું બોલ. પછી મેં પૂછ્યું બાબાને, કીધું બાબા તારે મોટા થઈને શું બનવું છે? મને કે મારે મોટા થઈને ન્યૂટન કરતાં મોટો વૈજ્ઞાનિક બનવું છે. ઓહો, મેં કીધું તારા સપના તો બહુ ઊંચા ભાઈ. એ કે મારે મોટો થઈને ન્યૂટન કરતાં મોટો વૈજ્ઞાનિક બનવું છે, પણ હું બની શકીશ નહીં. મેં કીધું કેમ? એ કે આપણા ગામમાં ક્યાંય કે સફરજનનું ઝાડ છે, સફરજનનું ઝાડ હોય તો જ એને વૈજ્ઞાનિક બની શકાય એમ. પછી બાબો મને પ્રશ્ન કરતો, મને કહે કે દુનિયાની સૌથી ઊંચી બિલ્ડિંગ કઈ? એટલે મેં કીધું દુનિયાની સૌથી ઊંચી બિલ્ડિંગ મેં કીધું દુબઈમાં આવેલી છે, એ બુર્જ ખલીફા છે. મને કે વાહ સાચું, પણ હવે 100 વર્ષ પછી બુર્જ ખલીફાને લોકો કયા નામથી ઓળખશે? મેં કીધું એ 100 વર્ષ પહેલાં બુર્જ ખલીફા જ હતી, અત્યારે બુર્જ ખલીફા જ છે, અને મેં કીધું એ બુર્જ ખલીફા જ કહેવાય. મને કે ખોટી વાત, 100 વર્ષ પછી બુર્જ ખલીફાને બધા બુજુર્ગ ખલીફા કહે છે. બુજુર્ગ ખલીફા. આ બાળકોનું વિચાર શ્રેણી જુઓ તમે એમ. હમણાં એક છોકરો નિશાળે મોડો આવ્યો. અમારે નિશાળની અંદર અમે માસ્તર રહ્યા ને, એટલે અમારે છોકરા મોડા આવે ને, તો એમાં અમારે 10:30 નિશાળ શરૂ થઈ જાય. એમાં એક છોકરો 11 વાગે આવ્યો. મેં પૂછ્યું ઓય ભાઈ, આપણે મેં કીધું નિશાળ 10:30 શરૂ થઈ જાય, 11 વાગે કાં આવ્યો? મને કે એમાં મારો વાંક નથી. પણ મેં કીધું તારે 11 વાગે થોડું આવવાનું હોય, 10:30 આવવાનું હોય. અરે પણ એ કે મારા મમ્મી પપ્પા બાંધતા હતા. તો મેં કીધું તું છૂટો પડાવ? અરે ના રે ના, છૂટું પડાવવાની વાત નથી. એક બૂટ હતું મારા મમ્મીના હાથમાં, એક બૂટ હતું મારા પપ્પાના હાથમાં, બે કંઈક મૂકે ત્યારે હું પહેરીને આવું ને. કે હા અહીંયા નો બૂટ પહેરીને આવ્યું તમે ગગલાવો, ત્યાં એ ગગલાવે, અમારે તો શું કરવું? હમણાં એક બાપાએ છોકરાને પૂછ્યું, એ કે આજ ભાઈ તારું એ કે પેપર હતું કેવું રહ્યું? પેપર આ તારું પરીક્ષા હતી ને, વાર્ષિક પરીક્ષાનું પહેલું પેપર કેવું રહ્યું? એટલે છોકરો કે માનો ને પેપરમાં તો એવું હતું ને કે પહેલો પ્રશ્ન તો મને દેખાણો જ નહીં. કે હે કે હા પહેલો પ્રશ્ન એ કે દેખાણો નહીં, બીજો પ્રશ્ન છૂટી ગયો કે એમ. હા પહેલો પ્રશ્ન દેખાણો નહીં, બીજો છૂટી ગયો, ચોથો પ્રશ્ન આવડતો નહોતો, હા, અને પાંચમો પ્રશ્ન એ કે ફાવ્યો જ નહીં. તો બાપા કે ત્રીજો પ્રશ્ન જ લખ્યો ને? તો કે એ લખ્યો પણ ખોટો લખ્યો. એ કે એક લખ્યો એક જ તે, પણ એ આવો ખોટો લખ્યો એમ. પણ આપણું સૌરાષ્ટ્ર તો સૌરાષ્ટ્ર છે. અને એમાં આ જે સૌરાષ્ટ્રમાં માવાવાળા મને બહુ ગમે. હા, માવાવાળા માવો ખાઈને પછી સંસ્કારી બહુ બની જાય. આ એ 10 રૂપિયા કે 15 રૂપિયામાં સંસ્કારી બની જાય. આ હા, માવો ખાધા પછી બાળકડીનો ખાલી હરણનો હજ બોલે.
માવો ખાધો આપણે કેમ કેમ છો મજામાં હો હા હી બારક્ષડીના ઈ હ જે અક્ષર છે ને એના જ અક્ષરો બોલે. હા એમાંય જો આ તમે ટ્રેનની વાત કરો ને એમાંય જો સૌરાષ્ટ્ર મેલમાંથી ખાલી માવા કાઢવામાં આવે તો એ અર્થતંત્રનો પોણો ભાગ તો માવા ઉપર નિર્ભર છે. બોલો માવો તો માવો છે. એક જણો માવો ખાઈને હમણાં થૂકતો હતો અમારા ગામ બોટાદની અંદર. માવો ખાઈને થૂકતો હતો એટલે મેં અટકે ઓય ભાઈ મેં કીધું આ નગરપાલિકાએ મેં કીધું જ્યાં ત્યાં માવો થૂકમાં કીધું સ્વચ્છ ભારત અભિયાન આલે છે ને આ દેશના આપણે નાગરિક છીએ આ યોજનામાં આપણે ભાગ લેવાનો હોય તો મને કે ઠૂકવું તો ખરા ને કેવું ઠૂકવું ક્યાં મેં કીધું સાંભળે નગરપાલિકાએ સરસ મજાની સુવિધા કરી છે અહીંથી મેં કીધું સમજો સીધો સ્ટ્રેટ વયો જા શબ્દ પકડજો હવે હા મેં કીધું સમજો અહીંથી સીધો સ્ટ્રેટ વયો જા સીધો સ્ટ્રેટ જઈશ ને એટલે અહીંયા ગોળ સર્કલ આવશે ગોળ સર્કલ આવશે ત્યાંથી મેં કીધું ડાબી બાજુ જાજે અહીંયા એક લીલા કલરનો ગ્રીન ડબ્બો છે લીલા કલરનો ગ્રીન ડબ્બો છે ત્યાં એક લાલ કલરનો ડબ્બો છે એમાં બટન દબાવજે બટન દબી છે એટલે આમ મેં કીધું આમ આખું મોઢું ફાટશે અને મોઢામાં મેં કીધું થૂકી લેજે નગરપાલિકા એવા ડબ્બા મૂક્યા કીધું હા જ્યાં ત્યાં થૂકવું નહીં આવડો આ તો વળી મેં કીધું એ રસ્તે ગયો ત્યાં રસ્તે ગયો ત્યાં એ પરફેક્ટ હવે ત્યાં એક ભાઈ ઉભેલા ને એ ભાઈને માથા ઉપર આવડું મોટું ગુમડું થઈ ગયેલું હોય છે હવે આને આ આવ ના દેખા તાવ ના દેખા અને સીધો એ ભાઈના ગુમડા ઉપર ભખ કરતો ઢીકો માર્યો ને તો ઓલા ભાઈની રાડ ફાટી ગઈ હા તાને વળી પિચકારી ઠોકી દીધી સ્વચ્છ ભારત અભિયાન એટલે આવી થાય ઘણી વાર હમણાં એક બેન કહેતા હતા હા એના ઘરવાળાને કે સાંભળો હા કે મમ્મી પપ્પા વેકેશન છે ને તો વેકેશન કરવા આવવાના છે ને તો આપણે મમ્મી પપ્પા માટે દાબેલી બનાવશું કે દાબેલી ન બનાવે એનો ઘરવાળો કે હે કે દાબેલી નહીં બનાવવાની કેમ કે બેલી વધી જાય હે કે હા દાબેલી નહીં બનાવવાની કાં કે બેલી વધી જાય તો કે ચણા ચોર કે નહીં ચણા ચોર તો નહીં જ તો કેમ તો કે ચણા ચોર કરાવે જોર ચણા ચોર નહીં કે જોર કરાવે તો કે મોમોઝ નહીં મોમોઝ નહીં કેમ કે મોમોઝમાં મોઢું બગડી જાય તો એ કરવાનું હોય કે કાંઈ નહીં માટલાનું ઠંડુ પાણી મમ્મી પપ્પાને કહેજો રામ રામ ને સીતારામ હા મમ્મી પપ્પાને કહેજો માટલાનું ઠંડુ પાણી પીને રામ રામ ને સીતારામ કાંઈ વાંધો નહીં બોલી નહીં બિલકુલ હા થોડાક દી થયા ને પછી આને કીધું એ કે સાંભળે કે હા એ કે મારા મમ્મી પપ્પા આવવાના છે દાળ ભાત શાક રોટલી બધું બનાવી રાખજે આ કે ન બનાવે કેમ એ કે રસ બનાવી રાખજે કે ના રસ ન બનાવે કેમ તો કે એનાથી બેલી વધી જાય તો કે પૂરી શાક નહીં પૂરી શાક ના ખવાય એનાથી જોર થાય તો કરવાનું હોય કે બસ કાંઈ નહીં મમ્મી પપ્પાને કહેવાનું માટલાનું ઠંડુ પાણી પીવે રામ રામ ને સીતારામ એટલે કેવું છે કે નેવર ફાઇટ વિથ યોર વાઇફ. એક નાનો એવો ટૂચકો તમને કહો હાવ નાનો એક બેન છે ને હાંજે રોટલી કરતા હતા એટલે રોટલી કરતા કરતા રસોડામાંથી બહાર આવ્યા બહાર આવીને એના ઘરવાળાને વેલણ આમ ફેરવતા ફેરવતા કે તમે કેટલી ખાશો એનો ઘરવાળો કે રોટલી બોલ હે આમાં બીજા ઊંધું સમજે પણ બેનોની હદ હોય છે હા એક બેન એના ઘરવાળા ઉપર એટલો શક કરે એની વાત જવા દે ફૂલ શક કરે એમ આવડો ત્રાસી ગયો ત્રાસીને એના પગમાં પડીને કે હે દેવી કે શક કરવાની એક સીમા હોય ત્યાં આવડે બોલી કોણ છે આ સીમા સિમડી કોણ છે સિમડી છે હમણાં એક બેનને એના સાસુનો ફોન આવ્યો બોલો હા તમને એમ થાય કે મારી બેનોને હોય સાસુનો ફોન આવ્યો અરે પણ સ્વર્ગમાંથી સાસુનો ફોન આવ્યો સ્વર્ગમાંથી હા સ્વર્ગસ્થ સાસુનો ફોન આવ્યો આને ફોન ઉપાડ્યો કે કોણ બોલે કે હું તારી સાસુ બોલું અરે પણ એ તો વયા ગયા કે હા ત્યાંથી જ બોલું છું હે કે મમ્મી ત્યાં કે આવી બધી સુવિધા છે કે સુવિધાને મારી ગોળી મારે તને ફોન હું લેવા કરવો પડ્યો એ કે બોલો ને મમ્મી તમે મને હું લેવા ફોન કર્યો એ કે હું મરી ગઈ ને 5 વર્ષ થયા તોય હજી તું બધે પૂરે પરિવારની અંદર મારી કોજ કરી કરે છો ને એ મને બધું અહીંથી દેખાય છે કે હા અહીંથી બધું મને દેખાય શાંતિ રાખજો અને હમણાં એક જણો ડૉક્ટરના કેબિનમાં ગયો હા ડૉક્ટરના કેબિનમાં ગયો પરસેવે રેપ છે 47 ડિગ્રી અત્યારે તો તડકો પડે છે હે
પરસેવે રેપ જેપ થયો. ડૉક્ટરના કેબિનમાં ગયો ને ડૉક્ટર સીધા જોઈને હાફળા ફાફડા થઈ ગયા. નર્સને બોલાવીને ઓલા કમ્પાઉન્ડરને બોલાવ્યો ને 2 જણાએ પકડીને સીધો સ્ટ્રેચરમાં મૂકીને આમ ઇન્જેક્શન ભરીને 2 ઇન્જેક્શન દઈ દીધા. આ 2 નર્સે પકડી રાખ્યો અને કમ્પાઉન્ડરે આમ ડૉક્ટર ઇન્જેક્શન 2 ઇન્જેક્શન ઠપકારી દીધા. પછી ડૉક્ટર કે 1500 રૂપિયા દેવાના. પણ ઓલો કે શેના દેવાના? કે આ તમને કે આ પરસેવો બધું તમને હાર્ટ એટેક આવવાનો. અરે પણ ઓલો કે હું કે ક્યાંથી હાર્ટ એટેક આવવાનો હોય? કે યાર હું કે આ ગરમીનો આવ્યો કે હું તો પાર્સલ દેવા આવ્યો છું કે ભાઈ. એટલા દાદરા ચીડો લિફ્ટ બંધ હતી, પાર્સલ દેવા. હમણાં એક જણો ડૉક્ટર પાસે ગયો. એક જણો ડૉક્ટર પાસે ગયો. ડૉક્ટરોને તે અલગ અલગ કોન્ટેક્ટ કેવા હોય બોલો તમે. એક જણો ડૉક્ટર પાસે જઈને કે ડૉક્ટર સાહેબ કંઈ ગમતું નથી. એ કે કંઈ ગમતું નથી. કે શું થાય? બહુ બેચેની લાગે. ઘરવાળી બોલે એ ગમતું નથી. એટલે ડૉક્ટરે આમ નસ ને એવું બધું આમ તપાસ્યું. પછી ડૉક્ટર કે તમને હવે દવાની જરૂર નથી. ઓલો ગભરાઈ ગયું. હે દવાની જરૂર નથી, દુવાની જરૂર છે? કે ના તમને દુવાની જરૂર નથી, તમને હવા ફેરની જરૂર છે. કે હાલ્યો અમારું કાર્ડ, મારો દીકરો છે, ટ્રાવેલ એજન્ટ છે ને. અત્યારે લોકો વાત કરી ને, લોકો અત્યારે બિઝનેસ ઓરિએન્ટેડ બહુ થઈ ગયા. બોલો, હા, લોકો બિઝનેસ ઓરિએન્ટેડ થઈ ગયા છે. હમણાં છાપામાં જાહેરાત આવી, મેં વાંચી, છાપામાં જાહેરાત આવી. હા, કે 1 લાખ રૂપિયામાં લોકો અત્યારે ધંધો કરી જાણે છે. હા, ધંધો કરી જાણે છે, ગાળિયા કરી નાખે બધાના. હમણાં છાપામાં જાહેરાત આવી 1 લાખ રૂપિયામાં 1 BHK અખાત્રીજના દિવસે 1 બેડરૂમ કિચન હોલ 1 BHK અને અખાત્રીજના દિવસે બુકિંગ શરૂ અને 111 ટોકન દેવાના છે 1 લાખ રૂપિયામાં. હવે આ મોંઘવારીની અંદર 1 લાખ રૂપિયામાં 1 BHK એટલે ધડાધડી થઈ ગઈ. 111 ટોકન તો આમ ફટકે વેચાઈ ગયા, ફટકે. અખાત્રીજના દિવસે કે બુકિંગ કરાવવાનું, દિવાળીના દિવસે, નવા વર્ષના દિવસે કે તમારા હાથમાં કે ટોકન કમ્પ્લીટ. 111 ટોકન ફટાફટ વેચાઈ ગયા અખાત્રીજના દિવસે, બધું ઉપાડ થઈ ગયો. અને દિવાળીનો દિવસ આવ્યો તો બધા ત્યાં 111 જણા જે હતા બધા લાઈન કરીને ભેગા થયા. અને ત્યાં તો એક જણો જે આપણો ટોકન લેવા બેઠો હતો ખુરશી નાખીને બેઠો હતો. હા, ખુરશી નાખીને બેઠો હતો. એટલે બધા કે લાવો અમારે કે 1 BHK ની ચાવી તો લાવો. એટલે ઓલો અહીંયા બેઠો હતો ને, અહીંયા ખુરશીની બાજુમાં એક બેડ, એમાં હોલ અને હાથમાં એક કિચન, 1 BHK. તો ઓલો કે શું છે? તો કે હું કીધું તું આપણે જાહેરાતમાં 1 BHK, એક બેડ, હોલ, કિચન. જો કે આ બેડ છે, કે આ બેડ, એની અંદર કે હોલ અને આ લ્યો કિચન. અરે ઓલા બધા કે આમ થોડું હાલે કે તમે હવે અમારે છેતરપિંડી કરી છે ને તમે આમ કર્યું ને અમે કોર્ટમાં જશું. કે જાઓ કોર્ટમાં જાઓ, કે આપણી પાસે એગ્રીમેન્ટ છે કે. અને એ લોકો તો કોર્ટે ચડ્યા, અને કોર્ટે ચડ્યા તો ન્યાય કેસની જીકાજીક થઈ. પછી વકીલે આખું જજ સાહેબને સમજાવ્યું કે ભાઈ આખાત્રીજના દિવસે અમને ટોકન લીધા હતા, 1 લાખ રૂપિયાનું કીધું હતું અને 1 BHK કે 1 બેડરૂમ, હોલ, કિચન, આવી વાત કરી હતી. જજ સાહેબ કે અખાત્રીજના દિવસે આ મેટર થઈ હતી કે હા, કે એમાં 2 તો બુક મેં કરાવ્યા હતા કે કે એમાં 2 મારા ટોકન હતા. બોલો, જજ સાહેબ પોતે ભંગાઈ ગયા. હમણાં મારો પ્રોગ્રામ, હમણાં એવું પ્રોગ્રામ અમારે બહુ હમણાં ધીમા હતા. ચોમાસાની અંદર છે ને એને કલાકારને કડિયા નવરાવ. હા, કલાકારને કડિયા નવરાવ. એટલે હું બેઠા બેઠા વિચાર કરતો હતો. મેં કીધું આપણે એવું બનવું જોઈએ, માણસને એનું વ્યક્તિત્વ એવું ઘડવું જોઈએ કે કોઈના આવવાથી કે કોઈના જવાથી ફેર ના પડે. આવું વ્યક્તિત્વ હોવું જોઈએ, કોઈના આવવાથી કે કોઈના જવાથી ફેર ના પડે. આવું હું વિચારતો હતો ને, એમાં લાઇટ ગઈ અને પરસેવે રેબઝેબ થયા. હમણાં અમારી બાજુમાં એક નવા દંપતી રહેવા આવ્યા. હા, દંપતી અમારી બાજુમાં નવા રહેવા આવ્યા. એટલે માણસ ઈ ખબર ખખડાટ દાંત કાઢ્યો, એવા ખુશમ ખુશ, એવા ખુશમ ખુશ, એવા ખુશમ ખુશ, જમાવટ એમ. અમને ઈર્ષા થવા માંડી યાર. પછી એક દી મેં ભાઈને પૂછ્યું, કીધું ભાઈ તમે 2 પતિ પત્ની બહુ હસમુખા હો. કીધું એટલા બધા તમે દાંત કાઢો. કીધું યાર આટલું ખુશી લગ્ન જીવનનો તમારો રાજ શું છે? કીધું મને કે એમાં કાંઈ છે નહીં કે. એટલે અમારા પતિ પત્ની વચ્ચે એક અમારે એમ કોન્ટ્રાક્ટ થયેલો છે. મેં કીધું હું? કે મારા પત્ની રહ્યા ને એને એ મને બહુ મારે કે. મેં કીધું પણ તમે દાંત તો તમે કાઢો છો, આમાં મારવાની વાત ક્યાંથી આવી? અરે મને કે એમાં એવું નથી કે એ છે ને એના વાસ્તુશાસ્ત્રમાં માહિર છે એમ. એટલે એ ગઈ પણ વસ્તુ હોય ને એને શાસ્ત્ર તરીકે લઈ લે. વસ્તુ શાસ્ત્ર. એ મને મારે, જો વાગી જાય તો એ દાંત કાઢે, ન વાગી જાય તો હું દાંત કાઢું. તો આખો દી અમારે આમ જ હાલે છે આ વસ્તુ શાસ્ત્ર. હમણાં એક જણો હોટલમાં જમવા ગયો, ટેબલ ઉપર બેઠો, ટેબલ ઉપર બેહીને વેઇટરને કે વેઇટર, હા 3 રોટલી બળેલી,
2 શાક પાણી જેવા, પાપડ બળેલો, સંભારો કાચો, આટલું લઈને આવ, મારી સામું બેસ અને મન ફાવે એમ ગાળો દે. પેલો વેટર ઘડી ઘૂમરે ચડી ગયો કે આ તો આવો તો પહેલી વાર આવ્યો. એ કે તું લઈ આય એટલું, જા 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 જા. પછી ઓલા એટલું લઈને આવ્યો ને કે હવે બેસી જા અને મન ફાવે એમ બોલ. કે આનું કારણ શું? એ કે કારણ કાંઈ નહીં, મને એમ લાગવું જોઈએ કે હું ઘરે બેઠો છું. ઘરવાળી બોલે ને એવું મને લાગવું જોઈએ. કચડ 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 કચડ. હમણાં એક ભાઈને પટાવાળાની નોકરી લાગી, બોલો. હા, પટાવાળાની નોકરી લાગી ને તો પહેલા જ દિવસે ભડનો દીકરો ન ગયો. પહેલા જ દિવસે ગયો નહીં. બીજે દિવસે ગયો ને ત્યારે શેઠે પૂછ્યું કે કાલ કેમ નહોતો આવ્યો? કે શેઠ હું ભલે આવ્યો નહોતો પણ મારો જીવ અહીંયા જ હતો. તારા જીવની નું હાલે ભાઈ, અહીંયા આવવું પડે. હમણાં એક છોકરો એના બાપાને કહેતો કે બાપા એક બાજુ કે તમે રસ્તે જતા હોય, એક બાજુ 200ની નોટ પડી હોય, એક બાજુ 500ની નોટ પડી હોય, તો કઈ નોટ ઉપાડો? તો બાપા કે 500ની. છોકરો કે એટલે જ ઘરમાં તમારું હાલતું નથી. હા, બે ના ઉપાડી લેવાય. હું નથી હાલતું નું કારણ જ છે મૂળ બુદ્ધિ જ નથી. અને હમણાં હું ટીવી જોતો હતો, આપણે છેલ્લે ઇલેક્શન ગયું ને એટલે ચૂંટણીના રિઝલ્ટ વિશે હું બધાના એક્ઝિટ પોલ ને એવું બધું હું જોતો હતો. હા, એટલે હું કહેતો, મેં કીધું આ રાજ્યમાં આ સરકાર આવશે ને આ રાજ્યમાં આ સરકાર આવશે ને આ રાજ્યમાં આ સરકાર આવશે. મારા ઘરના કે રાજ્યમાં ભલે ગમે તે સરકાર આવે, આપણા ઘરમાં સરકાર મારી જ રહેવાની છે. તો હું લેવા બિરાદર હેરાન થાવ છો કે હું લેવા ગોટા ગોટે ચડો છો? કાંઈક સારી સિરિયલ કરો. પણ આ દરેક 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 જે અમુક અમુક લોકો હોય ને એને એના પોતાના વ્યવસાય પ્રમાણે એની ઘરવાળી એને ખીજાતી હોય. હા, દરેક વ્યવસાયવાળાને એની ઘરવાળી એના પ્રમાણે ખીજાતી હોય. હા, શિક્ષકના ઘરવાળો તેને શિક્ષકના ઘરવાળી હોય ને તો એને એ રીતે તડકાવતી હોય. શાંતિ રાખજો કે હા નકર હમણાં ફૂટપટ લઈને મારવા પડશે. શિક્ષકના ઘરવાળી એને એમ કીધું. વકીલની ઘરવાળી એને કીધું શાંતિ રાખજો, તમારા કઈ કેસ બેસ દલીલ બલીલ મારી આમું કરવાની જાતી નથી. કંદોઈ વાળી પાછી એમ કે કંદોઈ એના ઘરના એમ કે જલેબી રહેવા દેજો, જલેબી જેવા સીધા કરી નાખીશ, માગા કરી નાખીશ, ગોળ કરી નાખીશ. હા, અહીંયા હાલશે જ નહીં કાંઈ. કે પાયલોટના ઘરના એમ કે બહુ ઉડાઉડ નહીં કરવાનું, ગમે ત્યારે હાઈજેક થઈ જાઓ. કલાકારને ઘરના ખીજાય નહીં. કેમ? કારણ કે ઘરે હોય તો ખીજાય ને, ઘરે જ ના હોય હું ખીજાય? ખીજાવા હાટું ઘરે તો રહેવું જોઈએ ને. હમણાં એક કેદી જેલમાંથી ફરાર થઈ ગયો. કેદી જેલમાંથી ફરાર થઈ ગયો. હા, એટલે એ પોલીસથી બચાવતો સાંજે 8 વાગે ઘરે પહોંચ્યો. હજી તો ઘરે પહોંચે અને પગ મૂકે ને ત્યાં એની ઘરવાળી તાળ નાખી. એ ક્યાં હતા હવાર ના? કે બોલો પણ કે હું કે ક્યાં હતા હવાર ના? કે સમાચારમાં તો હવારનું આવે છે, હવારના 8 વાગ્યાના ફરાર થઈ ગયા છો. કે બોલો સામેથી પાછો સરેન્ડર કરી નાખ્યો. હા, કે ત્યાંથી કે શાંતિ લેવા ઘરે આવ્યો તો અહીંયા પૂછ કરે છે. હા, એટલે આ પત્નીઓને પહોંચી ના શકાય. અને જીવનની અંદર યોગ કરો કે ન કરો, કોકને ઉપયોગી થાય છો. હા, હમણાં 21મી જૂનના દિવસે અમારે એક છોકરો છે ને એને એ યોગમાં હાવ શાંતિથી ખૂણામાં બેઠો હતો. હા, 21મી જૂનના આપણે વિશ્વ યોગ દિવસ ઉજવીએ ને તો અમે યોગ કરતા હતા, યોગ બધાને કરાવતા હતા. એમાં એક છોકરો ખૂણામાં હાવ શાંતિથી બેઠો હતો. મેં કીધું ઓય દીકરા અહીંયા તો એ મારી પાસે આવ્યો. મેં કીધું તું કેમ યોગ નથી કરતો? મને કે સાહેબ હું યોગ જ કરું છું. મેં કીધું આ કયું આસન છે? મને કે હખણાસન. કયું આસન? કે હખણાસન. કીધું આ વળી કયું? મને કે સાહેબ આ દુનિયાની અંદર કોઈને નડવું નહીં, શાંતિથી બેવું નહીં, એક આસન જ છે. આવે મને શાંતિથી સાંભળો. અને છેલ્લી વાત મારે બહુ સરસ મજાની કેવી કે આવતા જતા જરા નજર તો નાખતા જજો. કે આવતા જતા જરા નજર તો નાખતા જજો. બીજું તો કંઈ નહીં, બસ મુસ્કુરાતા જજો. બીજું તો કાંઈ નહીં, બસ મુસ્કુરાતા જજો, મુસ્કુરાતા જજો, મુસ્કુરાતા જજો. હસતા રહો, વરસતા રહો. આપ સૌએ મને આટલો પ્રેમથી સાંભળ્યો અને આટલા આશીર્વાદ આપ્યા એ બદલ હું આપનો આભાર માનું છું. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.